तूने अधम से अधम को तारा है, तूने अधम से अधम को तारा है, तूने अधम से अधम को तारा है। उसमें ही नाम हमारा है, उसमें भी नाम हमारा है। मुझे चाकर धाम के रख लेना, मुझे जाकर जान के रख लेना। भगवान तू अपने चरणों में, भगवान तू अपने चरणों में। स्वामी नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण स्वामी नारायण। सकल जगत के जीवनाधार प्रभु, 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 करत कृपानिध, करत कृपानिध निज भक्तन पर भज मन निश दिन श्याम सुंदर, भज मन निश दिन श्याम सुंदर। स्वामी नारायण स्वामी नारायण, 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 स्वामी नारायण स्वामी नारायण,
સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. સહજાનંદ સ્વામી મહારાજ. તો યુવાની ધન્ય બને, તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, ધ્યેય વિના યુવાની વિષય વ્યસનમાં વિચરે. ધ્યેય વિના યુવાની વિષય રસનમાં વિચરે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનમાં વેડફે. ઇન્દ્રિયોનો ગુલામ બની યૌવનમાં વેડફે. ના સંતની ખબર છે, સત્સંગની ખબર છે. ના સંતની ખબર છે, સત્સંગની ખબર છે. સદભાવને સુરુચિ જો જન કરોડ દૂર છે. સદભાવને સુરુચિ જો જન કરોડ દૂર છે. કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. કુલક્ષણો કુસંગની બોલે છે એક ભાષા. બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા. બેફામ બની જીવવું રાખી રહ્યો છે આશા. ભોગ વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી. ભોગ વિલાસનો અગ્નિ તનમાં રહ્યો છે સળગી.
એને કોણ હવે વાળે, એને કોણ સમજાવે, એને કોણ હવે વાળે, એને કોણ સમજાવે. એક તક મને તું દઈ દે, એહસાન એક કરી દે, એક તક મને તું દઈ દે, એહસાન એક કરી દે. આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે, આ નર્કમાંથી છૂટવાનો માર્ગ તું કરી દે. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા, ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા. ચારો તરફ નિરાશા નથી કોઈની એ આશા, નથી કોઈની એ આશા. હાથ મારો ઝાલીને, હાથ મારો ઝાલીને તારી ગોદમાં સમાવી લે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તારી પરાવાણીમાં વિશ્વાસ રાખીને, તારી પરાવાણીમાં વિશ્વાસ રાખીને, અંતરને આત્મમાં તને પધરાવીને, અંતરને આત્મમાં તને પધરાવીને. પ્રથમ 18 મારું જીવન બને દયાળુ, પ્રથમ 18 મારું જીવન બને દયાળુ. ને 16 ને પહેચાનું અંતરમાં ઉતારું, ને 16 ને પહેચાનું અંતરમાં ઉતારું. તારી પ્રસન્નતા કાજે ગમતું બને આજીવન, તારી પ્રસન્નતા કાજે ગમતું બને આજીવન. નિશ્ચિંતતા નિર્ભયતા જીવનમાં તું જ આપે, નિશ્ચિંતતા નિર્ભયતા જીવનમાં તું જ આપે. સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે, સાધન નથી કોઈ એવું જે મુજને કામ લાગે. કૃપાનિધિ તું કેવળ કૃપામાં સગડું આપે, કૃપાનિધિ તું કેવળ કૃપામાં સગડું આપે. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાળી, તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાળી. તારી ગરજ છે કેવી તારી પ્રીતિ નિરાળી, તારી પ્રીતિ નિરાળી. મંદિર મારે એક તું રહે, મંદિર મારે એક તું રહે, એ અરજ મારી સાંભળી લે. ઉલ્કાની પ્રાર્થના સુની ધન્ય 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 કરી દે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. તો યુવાની ધન્ય બને, જો સાથ પ્રભુ તારો મળે. જો સાથ હરિ તારો મળે, જો સાથ હરિ તારો મળે, જો સાથ પ્રભુ તારો મળે.
हरि चैतन्य शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या हरि चैतन्य शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा हरि चैतन्य शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या हरि चैतन्य शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा स्वधर्म केरी आधार शिला छे अड़ग मंदिर नो पायो विवेक केरा ओजारो थी इंद्रियो नो असुर हणायो अर्पी हरिये आशीष अमने केवा स्वधर्मी बनाव्या माया ना ए घोर तमसती लेश न जे घबराया हरि स्वधर्म बख्शी अमारा अमन जीवता मंदिर बनाव्या अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या हरि चैतन्य शिल्पी अमारा अमन जीवता मंदिर बनाव्या अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा अमे स्वामी हरिना युवान तेथी जंगम तीर्थ गवाणा तेथी जंगम तीर्थ गवाणा तेथी जंगम तीर्थ गवाणा हो आ अग्नि मां प्रभु पधार्या आप्यो गुणातीत संतनो साथ आप्यो गुणातीत संतनो साथ हो आ अग्नि मां प्रभु पधार्या आप्यो गुणातीत संतनो साथ आप्यो गुणातीत संतनो साथ धरा गगन मां 14 भुवन मां धरा गगन मां 14 भुवन मां जन जन मन मां छायो उल्लास आ अवनी मां प्रभु पधार्या आप्यो गुणातीत संतनो साथ आप्यो गुणातीत संतनो साथ आराधन तारू जीवन बने सदा मारू निशान बने सदा मारू निशान
મારું નિશાન બને, સદા મારું નિશાન. હવે ભક્તો બને અમ પ્રાણ થાય, દાસત્વનો જય જયકાર થાય, દાસત્વનો જય જયકાર. હો ધરા ગગનમાં 14 ભુવનમાં, ધરા ગગનમાં 14 ભુવનમાં, જન જન મનમાં છાયો ઉલ્લાસ. આ અવનીમાં પ્રભુ પધાર્યા, આપ્યો ગુણાતીત સંતનો સાથ, આપ્યો ગુણાતીત સંતનો સાથ, આપ્યો ગુણાતીત સંતનો સાથ. નીલકંઠ વર્ણી વિચર્યા વન રે, કઠિન તપસ્યા કરીને સુખવ્યા તન રે. નીલકંઠ વર્ણી વિચર્યા વન રે, કઠિન તપસ્યા કરીને સુખવ્યા તન રે. છતાં ન કીધું કરજો આવા સાધન રે, હરિએ કીધા સંબંધે કલ્યાણ રે. છતાં ન કીધું કરજો આવા સાધન રે, હરિએ કીધા સંબંધે કલ્યાણ રે. એવા પ્રભુને આપણી સાથે કેવી અનુપમ આત્મીયતા છે. એવા પ્રભુને આપણી સાથે કેવી અનુપમ આત્મીયતા છે. સ્વામીની શ્રીજી સાથેની આત્મીયતા હૈયે ધારીને, સ્વામીની શ્રીજી સાથેની આત્મીયતા હૈયે ધારીને, એ સ્વામી શ્રીજીનું ઋણ ચૂકવીએ, એ સ્વામી શ્રીજીનું ઋણ ચૂકવીએ. અમે ગુરુ હરિનું ગમતું કરીએ, અમે ગુરુ હરિનું ગમતું કરીએ. આત્મીયતા અમારું જીવન ધ્યેય છે, આત્મીયતા અમારું જીવન ધ્યેય છે. અમે યુવાનો સ્વામીના સૈનિક નારાયણી સેનાના, અમે યુવાનો સ્વામીના સૈનિક નારાયણી સેનાના. આવી જાય બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. વેલા આવો હરી મત વાલા, વેલા આવો શ્રીજીના દુલારા. વેલા આવો હરી મત વાલા, વેલા આવો શ્રીજીના દુલારા. કાશીબાના કુંવર નંદલાલા, હરિ સ્વામી છો જગના રખવાળા. કાશીબાના કુંવર નંદલાલા, હરિ સ્વામી છો જગના રખવાળા. આજે ભૂલા પડી મારી વારે ચડી, આજે ભૂલા પડી મારી વારે ચડી. એ મારા હૈયે વસી જાય, હરી આવી જાય બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. હરી આવી જાય બે વાતો કરી જાય, આજ મારું
ફરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. ફરી આવી જાય, બે વાતો કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય, આજ મારું આંગણું પાવન કરી જાય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બે દિવસ પહેલાં ભારતના ઇતિહાસનો એક કાળો દિવસ, બ્લેક ડે, કે જ્યાં આગળ આપણા કાશ્મીરની અંદર પહલગામમાં 26 નિર્દોષ ભારતના નાગરિકોની આતંકવાદીઓએ હત્યા કરી. સમગ્ર ભારત વર્ષ એ ટેરરિઝમની અગેન્સ્ટ એ કૃત્યની નિંદા કરે છે. આપણે પણ આજે એ સૌ આત્માઓને શાંતિ મળે, પ્રભુ તરફ એમની ગતિ થાય, એ માટે આપણે સૌ ભેગા મળીને 2 મિનિટ મૌન કરીશું. ઓમ શાંતિ શાંતિ. સૌ ભેગા મળીને ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિના ચરણે સ્વામિનારાયણ મહામંત્ર કરી, ધૂન કરી પ્રાર્થના અર્ચના કરીશું. સદાનંદ સ્વામી મહારાજની જય.
શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રગટ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ જીવન સ્વામીજી મહારાજની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય, હરિપ્રબોધમ યુવા મહોત્સવની જય જય જય. જીવન એક સંઘર્ષ છે. દરેક મુમેન્ટ એક આનંદની બની રહે એના માટે સૌ આપણે આવી વીકલી એસેમ્બલીમાં આવતા હોઈએ છીએ. છતાં પણ ઘણીવાર લાઈફમાં એવું થાય કે આપણે કશું કર્યું નથી, આપણે કશું દોડ્યું નથી, આપણી પાસે કાંઈ છે નહીં. પણ જ્યારે એવા વ્યક્તિઓને વિચારીએ કે જેના લાઈફની અંદર એ સ્ટ્રગલને પણ એક ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી પોતે સક્સેસફુલ થયા હોય તો ત્યારે આપણને પણ બળ મળે. એક એવા જ દીકરાની વાત તમારા જોડે શેર કરું. દિલ્હીમાં એનો જન્મ થયો. માત્ર 2.5 વર્ષની જ્યારે એની ઉંમર હશે ત્યારે એના ફાધર ધામમાં ગયા. પિતા નહીં, મધરે બીજા લગ્ન કર્યા. દીકરાને એના રિલેટિવ્સ જોડે રહેવાનું થયું. આપણે સમજી શકીએ કે જ્યારે નાનું બાળક હોય અને પોતાના સગા માતા પિતા સાથે ના હોય તો એનું લાઈફ કેવું સ્ટ્રગલવાળું હશે. એટલું બધું એની લાઈફમાં એને એવું થાય કે યાર હું શું કરું છું. નાની ઉંમર, એકદમ માતા પિતાનો કોઈ પ્રેમ નહીં, પોતાનું કોઈ મનાઈ નહીં, કોઈ ઇમોશનલ સપોર્ટ નહીં એને. પણ દીકરો બહુ જ હોશિયાર હતો. એને પોતાનું સ્કૂલિંગ પૂરું કર્યું. પણ અંદર અંદર એ ગૂંચવાયા રાખે, વિચાર્યા કરે કે યાર હું શાના માટે જીવન જીવું છું, મારું કોણ છે, હું શા માટે આટલું બધી હાર્ડવર્ક કરું છું. અંદરના આવા વિચારોમાં એ ગૂંચવાયા રાખે. એટલું બધું ડીપ વિચારે અને પોતે ડિપ્રેશનમાં જતો રહે. પણ જેમ તેમ કરીને એને ગ્રેજ્યુએશન પૂરું કર્યું. ત્યારબાદ દીકરો હોશિયાર એટલે MBA કરવા જાય છે અને MET બિઝનેસ સ્કૂલ નોઈડાની અંદર એ પોતે MBA કરે છે. એને એવું થયા રાખે કે હું એક ઇમોશનલ અનાથ છું, લોકો તો છે પણ મારા કોઈ નહીં. આ એમના શબ્દો છે. એને એવું થયા રાખે કે બધા આજુબાજુ છે પણ કોઈ છે નહીં મારું. એના ફ્રેન્ડ્સ જોડે કનેક્ટ કરવા જાય તો પણ એને મજા ના આવે. ક્લાસીસ ભરવા જાય છતાં બી એને એવું લાગે યાર હું શું કરું છું. કારણ કે જે પર્પઝ હતું, શાના માટે જીવન જીવું છું, શાના માટે આ વસ્તુ કરું છું, એ પર્પઝ જ એને નહોતો મળતો. ખૂબ જ સ્ટ્રગલ કરે. પછી એક હિતેચ્છુએ એને ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપી. આપણે કદાચ એવું વિચારતા હોઈએ કે ભાઈ મોટિવેશનલ બુક વાંચી લઈએ કે મોટિવેશનલ વિડીયો જોઈએ. આ દીકરાએ પણ બધું જ કર્યું. મોટિવેશન બુક્સ પણ વાંચી, મોટિવેશન વિડીયો પણ જોયા, એવા સેમિનાર્સ પણ ભરવા જાય. પણ જે આનંદ આવવો જોઈએ, જે મજા આવવી જોઈએ એ ના આવે. પણ આપણે ખૂબ નસીબદાર છે કારણ કે આપણે સંસ્કૃતિના યુવાનો છીએ કે જ્યાં આગળ આપણને એવી બધી સ્ક્રિપ્ચર્સ આપણને આપ્યા છે. કદાચ જો એનું વાંચન કરીએ, એનો અભ્યાસ કરીએ તો આપણા હરેક પ્રશ્નોનું સમાધાન છે. એટલે કોકે એને ભગવદ્ ગીતા ગિફ્ટમાં આપી. શરૂઆતમાં તો એણે પણ યુવાન એટલે શરૂઆતમાં એને એમ કે યાર આ તો સંતો લોકો માટે હોય, મારા માટે ના હોય, આપણે શું કામ વાંચવાની, એને એવું. એટલે એને ઇગ્નોર કરી. પણ થાકી ગયા હતા. એટલા બધા વિચારો આવે, એટલા બધા એ ડિપ્રેશનના વિચારોમાં રહે, વિડીયો જુએ, સેમિનાર ભરે, પણ મોટિવેશન ન મળે. એટલે પરાણે એણે એ બુક વાંચવાનું શરૂઆત કરી. એ બુકની સ્ટડી કરે, વાંચે, એમાં ડૂબ્યા એ. અને પછીથી એને બધા આન્સર અંદર મળવા લાગ્યા. એને જે બધા પ્રશ્ન હતા કે હું શા માટે એકલો છું, મારું કોઈ નથી,
મારું જીવન જીવવાનું પર્પઝ શું છે, એ બધા જ આન્સર એને એ બુકમાંથી મળવા લાગ્યા. એને એવું થવા લાગ્યું કે ભગવાન કિશન જ એ ભગવદ્ ગીતા મને કરી રહ્યા છે. એટલું બધું એ અંદર એ બુકમાં એ ડૂબ્યા. પછી આગળ જાય છે એટલે એને ખબર પડે છે કે ખાલી શાસ્ત્રથી કંઈ નહીં થાય, મને એવા લિવિંગ સંતો જોડે દોસ્તી બાંધવી પડશે. એટલે ઇસ્કોન મંદિરમાં જાય છે અને ત્યાં આગળના જે સંતો હોય એની જોડે ફ્રેન્ડશિપ કરે છે. એ સંતો જોડે દોસ્તી થાય છે, પોતાની વાત બધી શેર કરે છે, પોતાની લાઈફની આખી જર્ની એમની જોડે શેર કરે છે. ત્યાં રહે છે, ત્યાં આગળ એ ભક્તિ શીખે છે. રોજ સવારે ઉઠીને એ ચેન્ટિંગ કરે, નાની મોટી સેવા કરે અને એમની જોડે બોન્ડિંગ એવું કરી દીધું કે એમના સંતો જોડે એમની ફ્રેન્ડશિપ થઈ ગઈ. સંતો જોડે ફ્રેન્ડશિપ થઈ એટલે એનું લાઈફનું એક વિઝન ક્લિયર થયું કે મારે શું કરવું જોઈએ અને શા માટે કરવું જોઈએ. અને એક એને ક્લિક મળી અને પછી એ એવું વિચારે છે કે મને હવે આગળ જઈને બિઝનેસ કોચ થવું છે અને સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલથી સારામાં સારું બિઝનેસ કેવી રીતના કરી શકાય એના માટે બધાને મેન્ટરિંગ કરવું છે. એ પછી એ દિશાની અંદર એ આગળ વધે છે. શરૂઆતમાં ખૂબ સ્ટ્રગલ થાય છે, પણ એક દિવસ એવો આવે છે કે એના જે ટીચિંગ્સ હોય છે, એ જે કોચિંગ કરે છે, એ ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ ને કોર્પોરેટ્સને એટલું બધું ગમે કે એની જોડે એ શીખવા જાય. એને પોતાનું બડા બિઝનેસ પ્રાઇવેટ લિમિટેડ કરીને એક કંપની ફોર્મ કરી. કદાચ બધાના આઈડિયા આવી ગયો છે હું કોની વાત કરું છું. એવું કહેવાય છે કે એણે પછી 2000 કોર્પોરેટને શીખવાડ્યું કે કેવી રીતના બિઝનેસ કરવો જોઈએ. સ્પિરિચ્યુઅલ પ્રિન્સિપલના આધારે સફળ બિઝનેસમેન કેવી રીતના બનાય એ વસ્તુ શીખવાડ્યું એને. એમાં ઘણા બધા ફોર્ચ્યુન 500 કંપનીના લીડર્સ પણ હતા. હું એ જ વ્યક્તિની વાત કરું છું જેને આપણે વિવેક બિંદ્રા તરીકે ઓળખીએ છીએ. એક નાનકડું બાળક કે જેને માથે કોઈ નહીં, એક ઇમોશનલ કહેવાય ને કે એક ઓર્ફેન, નાનપણથી માતા પિતાનો કોઈ સહાયો નહીં, કોઈ એવું ઇમોશનલ અટેચમેન્ટ નહીં, પણ ખાલી 2 જ વસ્તુ એના લાઈફમાં આવી. એક રાઈટ ટાઈમ પર ગ્રંથ કહેતા કે શાસ્ત્ર આવ્યું અને એ શાસ્ત્રને સમજાવનાર એવા સંતોનો જોગ થયો. આ 2 જણ જોડે એની ફ્રેન્ડશિપ થઈ તો એનું આખું લાઈફ કેવું ટ્રાન્સફોર્મ થઈ ગયું. આજે હજારો લોકોને, હજારો યુવાનોને પોતે ટ્રેનિંગ આપી રહ્યા છે. તો વિચાર કરીએ કે આપણે પણ કેટલા ભાગ્યશાળી છે. આપણી પાસે શાસ્ત્ર પણ છે અને શાસ્ત્રને સમજાવનાર પુરુષ પણ છે. એવા શાસ્ત્રો છે કે જેના એક એક શબ્દ આપણા માટે ઇન્સ્પિરેશન છે. આપણી પ્રાર્થના સાંભળનાર પુરુષ પણ છે. તો આપણે પણ એવો વિચાર કરીને જો સંતો જોડે દોસ્તી બાંધીએ, આપણા શાસ્ત્રોમાં ડૂબીએ તો આપણા પણ લાઈફનું ટ્રાન્સફોર્મેશન થાય. ખાલી વિવેક બિંદ્રાનું લાઈફનું ટ્રાન્સફોર્મેશન થાય એવું નથી. આપણને પણ એવા સંતો મળ્યા છે, આપણને પણ એવા ગુરુહરિ મળ્યા છે. એમની જોડે જેવો સંબંધ વધારતા જઈએ તેમ તેમ આપણું પણ જીવનનું એક ક્લેરિટી, એક ડેસ્ટિનેશન અલગ નક્કી થાય. એવા જ યુવાન હરિસરોવર હોસ્ટેલમાં રહે, સંતો અને આ સભા શું કામ કરે છે એમની પાસેથી જ આપણે જાણીએ. હર્ષભાઈને આપણે ઇન્વાઇટ કરીએ કે એમની જર્ની જે છે આપણી જોડે શેર કરવા. વધારે જોરદાર તાળીઓથી આપણે હર્ષભાઈને ઇન્વાઇટ કરીએ. સજાનંદ સ્વામી મહારાજની જય. ગુરુહરિ હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુહરિ પ્રબોધજીવન સ્વામી મહારાજની જય. હવે એવીડી પહેલાં વિચારું તો આપણે દોસ્તારો તો બહુ ખરાબ જ હતા, બધા 6:45 વાળા. બીજું કે પાના રમવાની બહુ આદત. મહિનામાં 1 મહિનો, આખા વર્ષમાં 1 મહિનો આવે શ્રાવણ મહિનો, એમાં આખો મહિનો ટીચી ખાવાનો આખી રાત, એ બી પૈસાવાળું જ. ને બીજું સંજોગીને આધીન કે સ્વામિનારાયણ સત્સંગથી ખિલાફ એમ. ડિપ્લોમા મેં ભાવનગરથી કર્યું એટલે કોઈ બી તિલક ચાંદલાવાળો જોઈ જાઉં તો એને પકડી પાડવાનો, એની મસ્તી કરવાની, ગાળાગાળીને તેવું બધું જ. પછી ડિપ્લોમા પછી મારે અહીંયા એસવીઆઈટી વાસદ કોલેજમાં એડમિશન લેવાનું થયું. વાસદમાં પીજી અને હોસ્ટેલ્સ તો જોઈ બધી. એટલે ત્યાં એક બોક્સ જ આપી દીધી તમને, ખોખું આખું, પંખો નાખવાનો જાતે, તમારે પલંગ લઈ આવવાનો, ગાદી લઈ આવવાની, તમારે કબટ લઈ આવવાનો, બધું આપણું જ, ખાલી ખોખો એ લોકોનો. મેં કીધું આપણે અહીંયા ના રહેવાય. પછી ટ્રાવેલિંગ કરશું અપડાઉન તે પોહાય, પણ અહીંયા નહીં પોસાશે.
એટલે પછી આણંદની બધી હોસ્ટેલ્સ જોઈ. પછી અહીંયા એવીડી આવવાનું થયું, તો એવીડી જેમ આવ્યા તેમ પહેલાં જ સીનમાં ગમી ગઈ, કેમ કે અહીંયાનું કેમ્પસ એટલું મોટું હતું ને વાઇબ્સ બહુ સારી લાગી મને. એટલે પછી એવીડીમાં એડમિશન લઈ લીધું. અહીંયા સીટ્સ અવેલેબલ હતી ઠાકોરજીની કૃપાથી, તો એડમિશન મળી ગયું ડાયરેક્ટ. પછી કોલેજ બી સ્ટાર્ટ થઈ ગઈ, D2D, એટલે સેકન્ડ યરમાં એડમિશન લીધું. એટલે ફ્રેન્ડ સર્કલ હજી કોઈ બન્યા ના હોય હોસ્ટેલમાં, એટલે એકલું લાગતું હતું. એટલે દરરોજ કોલેજ જવાનું આવવાનું, થાકી જઈએ ટ્રાવેલિંગ કરીને, ને કોઈ ફ્રેન્ડ્સ નહીં, બેસીએ કોની સાથે. એટલે મારી ફર્સ્ટ ફ્રેન્ડશિપ થઈ ગઈ આ હોસ્ટેલમાં, તો તે શરદભાઈ જોડે. 2 મહિના સુધી મને શરદભાઈ જાતે મને તે જમવા લઈ જાય ડાઇનિંગ હોલમાં, મારી જોડે ટાઈમ સ્પેન્ડ કરે, મારી જોડે બેસે, બધી વાતો કરે. તે ફ્રેન્ડશિપ જેવું છે આમ, એક દોસ્તાર કેમ આપણી જોડે હોય એવી રીતના મને 2 મહિના જોડે જે ફ્રેન્ડશિપ થઈ હતી તે શરદભાઈ જોડે થઈ. પછી અહીંયા વાસદ આવ્યા તો ખબર પડી કે ભાઈ બહુ આઘી છે, ટ્રાવેલિંગ બહુ કરી, 25 કિલોમીટર જવાનું, 25 કિલોમીટર આવવાનું. એટલે આનંદ સ્વામીજીએ મને કીધું કે આપણે ભાઈ MBITમાં સીટ્સ મળે તો એડમિશન લઈ લઈએ એમ. તો ઠાકોરજીની કૃપાથી CS કોમ્પ્યુટર સાયન્સમાં સીટ હતી બી, એક જ હતી ખાલી 2 મહિના પછી, તે બી કોમ્પ્યુટર સાયન્સમાં એક જ સીટ હતી. તે મને કીધું કે આપણે લઈ લઈએ, પણ ત્યારે એટલો સત્સંગ હતો નહીં ને ખબર બી નહોતી કે આનંદ સ્વામીજીનો પરિચય બી નહોતો. એટલે ઘરે પૂછ્યું તો ના પાડી દીધી. ચાલો મેં કીધું એકથી તો ના આવી, ને આપણી બી ઈચ્છા હતી જ કે ભાઈ SVIT વાસદ જઈશું, જલસા કરી ખાઈશું. ત્યાં અહીંયા MBITમાં નજીકમાં જલસા નહીં થાય, ત્યાં જલસા થશે, કેમ કે ત્યાં બધું જ અવેલેબલ હોય. એટલે મેં ત્યાં એડમિશન લીધું, અહીંયા આનંદ સ્વામીજીનું માયનો નહીં. એટલે પછી મને થોડોક ટાઈમ થયો ને, એટલે દરરોજ કોલેજ જતો. પછી તો કોલેજ જવાનું બંધ જ થઈ ગયું મારાથી. ગમતું જ નહોતું કોલેજ જવું, કેમ કે દરરોજ કોણ 50 કિલોમીટર ટ્રાવેલિંગ કરે. 10 કલાક તો આપણે 3 કલાક તો ટ્રાવેલિંગમાં હોયા જાય. મેં કોલેજ જવાનું 1 વર્ષ, 3 વર્ષ મારી એક જ વર્ષ અટેન્ડન્સ હશે, એક જ વર્ષ અટેન્ડન્સ હશે આમ. પછી મને થોડુંક રિગ્રેટ ફીલ થયું કે ભાઈ ત્યારે આનંદ સ્વામીજીનું માની ગયો હતો તો આવી પરિસ્થિતિ ના આવતે, ને મારો ટાઈમ જે વેસ્ટ થતો હતો તે મેં કોઈક બરોબર જગ્યા યુઝફુલ કરી શકતે, કોઈક સ્કિલ બી શીખી શકતે એમ. પછી એન્જિનિયરિંગમાં હોઈએ એટલે ટર્નિંગ પોઈન્ટ તો બધાને હોય જ, એટલે બધાને ખબર પડી ગઈ હશે. એટલે 4th સેમેસ્ટર મારું જેમ સ્ટાર્ટ થયું એમ કે ને, જેના જીવનમાં બેટી એના જીવનમાં કેટી. એટલે આપણે બી બેકલોગ આવી ગઈ એક. એટલે બેકલોગ તો આવી ગઈ. હવે ત્યારે બધા દોસ્તાર અમે ફ્રેન્ડ સર્કલ 5-6 જણાનો છે, તો તે રિસેપ્શનમાં નીચે બેઠા હતા, જમીને આવ્યા હતા, રવિવારનો દિવસ હતો. તો ત્યારે શરદભાઈ બી બાજુમાં જ બેઠા હતા. એટલે ધડાધડ મેસેજ પડવા માંડ્યા. તો શરદભાઈ મારી પાસેથી ફોન માંગ્યો કે આ મેસેજ એટલા બધા પડે છે એના. તો મેસેજ જોયો તો ઇન્સ્ટાગ્રામમાં, સોશિયલ મીડિયામાં હતા બધા મેસેજ. એક બેનના હતા મેસેજ. તો એ બેન પોતે હિન્દી ભાષી હતા. એટલે મને પૂછ્યું કે ખાના ખાયા, ક્યાં કર રહે હો, આવું બધું. આ બધું શરદભાઈ વાંચ્યું. આજુબાજુવાળા બી બધા હસતા હતા. એટલે પછી મને શરદભાઈ સમજાયું કે આવું નહીં કરવાનું, કે આપણે અહીંયા ભણવા આવ્યા છીએ, આપણા ગોલ્સ પરથી આવું છોકરી જોડે વાત કરીએ, છોકરી જીવનમાં આવી જાય તો આપણા ગોલ્સ પરથી ફોકસ આપણું વયું જાય, જે વાંચવાનું છે, સ્ટડી છે, એના પરથી ફોકસ ઉઠી જાય એમ. ને એ જ સેમેસ્ટરમાં મને બેકલોગ આવી ડિસ્ક્રીટ મેથ્સમાં. બેકલોગ તો આવી ગઈ, પણ મને હજી ફીલ નહોતું થયું કે ભાઈ હું ફેલ થઈ ગયો છું. છતાં ટાઈમ પાસ કરી ખાતો હતો, ફર્યા રાખું ને એવું બધું. હવે દિવસો જતા હતા, તો એક દિવસ અહીંયાના એક ભગત છે, તો એમને મને પકડ્યો, ટાઈમ પાસ રખડી ખાતો હતો, બોલાવ્યો જોરથી, અહીંયા હોય કે શું કરે છે અહીંયા. મેં કીધું કાંઈ નહીં. તો પછી મને કે જા રીડિંગ રૂમમાં જા, હું આવું છું. હવે રીડિંગ રૂમમાં ગયો તો મને બધું પૂછ્યું, માર્ક્સ બધા જોયા મારા મિડ સેમના, ને બધું ફૂલ ઓન ફાયર જ, ભૂકા કાઢી નાખ્યા મારા, ખખડાવી જ મૂક્યા. આવો જે
એટલે ત્યાં રીડિંગ રૂમમાં ગયા એટલે મેં લેપટોપ ચાલુ કર્યું ને તે ત્યાં દરવાજે એન્ટર થયા એટલે સ્ટાર્ટિંગથી જ બધું ચાલતા જ ફૂલ ફાયર ચાલુ થઈ ગયા. બેઠા બી નહીં, બેઠા તો પછી ફાયર પહેલાં ચાલુ થઈ ગયા. પછી ફૂલ ફાયરિંગ કર્યું, મારા તો ભૂકા કાઢી નાખ્યા ને પછી બધા ત્યાં અંદર રીડિંગ રૂમમાં બેઠા હતા 2-3 જણા, એ બી બહાર નીકળી ગયા. અને જે બહારથી અંદર આવવાના હતા તો તે એ ભગતનો અવાજ સાંભળીને તે બહારથી બી રૂમ પર વયા ગયા ડાયરેક્ટ કે હારા અંદર જઈશું તો આપણા બી ભૂકા નીકળશે, બહાર નીકળો પાછા. તો ખાલી 3 જ જણા હતા, હું, તે ભગત અને શ્યામભાઈ, મારા ગ્રુપ લીડર, અમે 3 જ જણા હતા. એટલે ત્યારે એમને મને બહુ સમજાવ્યો, બહુ એમ બી કીધું કે આપણે જો ના ભણવું હોય તો ભાઈ બેગ પેક કરું તને ગાડીમાં, મારી ગાડીમાં જાતે જ તને મૂક્યો ભાવનગર, આપણે કાંઈ ભણવું નથી, ઘરે જઈને ત્યાં ધંધો કરીશું કે કોઈક લારી ખોલી લઈશું, અહીંયા આપણે અહીંયા નહીં ચાલીએ, બંધ કરી દો, એમ બી કાંઈ ભણવું નથી, ટાઈમપાસ કરી ખાઈએ છીએ. પછી એમને રાતે મને પાછો ફોન કર્યો, રૂમ પર બોલાવ્યો, બહુ પ્રેમ આપ્યો મને. ત્યારે મેં પછી પાછો રૂમ પર ગયો, મારા તો મને ફીલ થઈ ગયું કે યાર મારી જ્યારે બેકલોગ આવી ત્યારે મેં ઘરે વાત કરી તો મને ઘરેથી એવું કીધું, વાંધો નહીં બેટા, બેકલોગ આવી છે, આવતા સેમેસ્ટરમાં વધારે મહેનત કરજે, આમાં પાસ થઈ જજે, એમ આ કાંઈ મોટી વસ્તુ નથી એમ. મેં કીધું ચાલો, ત્યાં આપણે આવું થયું તો ટાઈમપાસ કરી કાઢા. પણ મને પોતે ફીલ નહોતું થયું કે મને બેકલોગ આવી છે, પણ મારા કરતાં વધારે ફીલ તે ભગતને થતું હતું કે આ યાર બહુ ટાઈમ બગાડે છે, ટાઈમપાસ કરી ખાય છે ને કાંઈ જીવનમાં કરતો નથી. એટલે મને ત્યારે એ ફીલ થઈ ગયું કે હું પોતે એમનો બ્લડ બી નથી કે ભાઈ સત્સંગી બી નથી, અમરીશનો દીકરો બી નથી, કાંઈ જ નહીં, છતાં સ્વામીજીને પ્રબોધ સ્વામીના યોગમાં આવ્યો ખાલી એટલે કેવી રીતના કોઈ ભગતની સેવા કરી લેવી અને એનો ટાઈમ ના બગડે એના માટે તે મારા માટે કેટલું બધું વિચારતા હતા. પછી જો આ જોઈએ તો શરદભાઈ, ચિરાગભાઈ, શ્યામભાઈ અને દિવ્યભાઈ મારા જીવનમાં મારા ફ્રેન્ડ્સ ના હોત તો પહેલી વસ્તુ તો સત્સંગ ના થતે, બીજી વસ્તુ સારું ભણી ના શકતે ને ટાઈમ પાસ કરી ખાતે તે અલગ. પછી આમ તો મેં કોઈ દી સ્વામીજીને આજ સુધી જોયા નથી ને કોઈ દિવસ મંદિરે બી, મેઇન મંદિરે બી નથી ગયો આજ સુધી. જે જોયા તે ડાયરેક્ટ પ્રભુ સ્વામીજીના યોગમાં આવી ગયો. એટલે મારો પહેલો યુવા મહોત્સવ હતો તે ગુરુભક્તિ મહોત્સવ હતો જે બરોડાનો, તે મારો ફર્સ્ટ યુવા મહોત્સવ હતો. હવે સ્ટાર્ટિંગમાં બધા આવતા હતા ને કહેતા હતા ચાલો યુવા મહોત્સવમાં જે માંગશો તે મળશે એમ, આપણે મહોત્સવમાં જે દિલથી પ્રાર્થના કરીએ તે મળે. મેં કીધું ચાલો વાંધો નહીં, આવીએ તો ખરી, જઈએ તો ખરી એમ. પણ ત્યારે કાંઈ માગ્યું નહીં. સેકન્ડ ઇન્ડોર સ્ટેડિયમવાળો અમદાવાદ હતો તે. થર્ડ કોળી ભરથાણા મહોત્સવ જે કર્યો સુરતમાં તે, ત્યાં મને કેમ એટલો યાદ છે કેમ કે ત્યારે જે દિવસે મહોત્સવ હતો 8 જાન્યુઆરી ને 9 જાન્યુઆરી બીજા જ દિવસે મારી ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમની એક્ઝામ હતી, ફાઇનલ એક્ઝામ, ઇન્ટરનલ બી નહીં, GTUની હતી ફાઇનલ એક્ઝામ. એટલે એક તો એ આટલી ફાટી રહી ગઈ હોય કે ભાઈ એક્ઝામ છે ને હું મહોત્સવમાં જાઉં છું. એટલે મને તે ભગતે કીધું કે આપણે ભલે વાંધો નહીં, ઓલી એક્ઝામમાં ફેલ થઈએ તો ચાલે, પણ આપણે આ એક્ઝામમાં પ્રભુ સ્વામીજીની એક્ઝામમાં પાસ થવું છે. એટલે એમાં તો મહોત્સવમાં તો આવું જ છે એમ. એટલે મેં મહોત્સવમાં ગયો ને જેમ પ્રભુ સ્વામીજીની એન્ટ્રી થઈ તો સહજ એક કેમ એટલું પ્રેશર હોય કે ભાઈ મેં કાંઈ વાંચ્યું નથી, હું જઈને લખીશ, મને ખબર નથી. તો એક સહજ મને પ્રાર્થના થઈ ગઈ કે પ્રભુ સ્વામી કાલે મારે ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમનો પેપર છે તો એ પેપર હેલો નીકળે ને પેપરમાં પાસ થઈ જાઓ એ કૃપા કરજો. તો એ તો પ્રાર્થના કરી દીધી, સમયો પતી ગયો, બધું પતી ગયું. નેક્સ્ટ ડે મોર્નિંગમાં મારે પેપર આવ્યો તો આપણને એવું તમે બધા ઇમેજિન કરી લીધું હશે કે બાપા હવે તો તમે ભૂકા કાઢ્યા હશે લખીને. એવું હતું નહીં, અપોઝિટ સિચ્યુએશન હતી આખી. એટલે પેપર જોયું ને મારા આંખના મોતિયા મરી ગયા, એટલું અઘરું પેપર હતું, એટલું અઘરું પેપર હતું. અને બાજુવાળાને લખતા જોઉં તો વધારે મારા પરસેવા છૂટે
કે અરે મને કાંઈ નહીં આવડતું, ઓલાને આવડે છે. જો 15 મિનિટ બધાને જોયા રાખ્યા આમ તેમ, બધા લખે ને હું બેઠો એ લોકોને જોઉં ખાલી. પછી 15 મિનિટ પછી મેં વિચાર્યું કે હવે એમ બી કાંઈ આવડતું છે નહીં, તો એક જ આધાર છે ભજન. તો બીજી મેં 15 મિનિટ ભજન કર્યું, તે ડૂટીમાંથી ભજન થઈ ગયું મારાથી. એટલે મેં આંખ મીચીને ભજન કર્યું. પછી અડધી કલાક એમ નામ કાંઈ લખ્યું નહીં. પછી અડધી કલાક પછી પેન ચાલુ કર્યું. આજની તારીખ સુધીમાં મને ખબર નથી પેપરમાં હું લખ્યું. અને જ્યારે રિઝલ્ટ આવ્યું તો અમારી બેચમાંથી આ ખાલી 3 જણા ડેટા સ્ટ્રક્ચર એન્ડ અલ્ગોરિધમમાં પાસ હતા, એમાંથી એક હું હતો પાસ એમાંથી. ત્યારે મને મનાઈ ગયું કે ના ભાઈ, સમયમાં જે પ્રાર્થના કરીએ તે પ્રાર્થના સાંભળે તો છે, એવું તો નથી કે નથી સાંભળતા, કે આ લોકો ગપ્પુ તો નથી મારતા, એવું નથી. ત્યારે મને મનાઈ ગયું. હવે સેમ પ્રસંગ મારા ભાઈનો બી છે. તે અમદાવાદના સમયમાં આવ્યો તો મેં 10th એક્ઝામ હતી અને માર્ચમાં, તો મેં એને કીધું કે ભાઈ મેં આવો એક્સપિરિયન્સ કર્યું છે, તું બી પ્રાર્થના કરી જા કે ભાઈ મને 10th પાસ કરી દેજો. સેમ એ બી એન્ટ્રી થઈ, પ્રાર્થના કરી. હવે એનો એક જ પ્રોજેક્ટ, ત્યાં એના દોસ્તાર બહુ ખરાબ ભાવનગરમાં, મસ્તી જ કરી ખાવી. બુક ખોલે એટલે પહેલો જ બગાસો આવે, તો ભણવાનું ગમે જ નહીં એને એમ. અત્યારે બી એને બોલાવો વાયવા લ્યો એને તો કાંઈ જ નહીં, થોડી દેર બાદ પડતે, એવી રીતના કહીને સમજાવી દે. એટલે પછી એને પ્રાર્થના કરીને એક્ઝામ થઈ. જે રિઝલ્ટ જ્યારે આવ્યું, જે દિવસે રિઝલ્ટ હતું, તો એના આગલા દિવસે મેં એને ફોન કર્યો કે ભાઈ કાલે રિઝલ્ટ છે, ઓલ ધ બેસ્ટ. ને ઓલ ધ બેસ્ટ એટલે કીધું કે ભાઈ તું ફેલ જ થવાનો છો, મોબાઈલ બધું કબટમાં મૂકી દેજે, તિજોરીમાં બંધ કરીને. એ કે રિઝલ્ટ તો આને દે, બાદ મેં દેખતે हैं क्या होता है, તેર કો દિખા દૂંગા મેં એમ. હવે રિઝલ્ટ આવ્યું તો પછી તમે માનશો નહીં, 68% એને 10thના બોર્ડમાં આવ્યા. જે માણસ ઇમ્પોસિબલ હતો પાસ થવા માટે, 10th સ્ટાન્ડર્ડ 6 થી 7 વાર કરતે તો પાસ થતે એવો હતો, પણ છતાં એ 68%થી પાસ થઈ ગયો. આ ઘરે બી મારા પૂછો, કોઈ એનું રિઝલ્ટ બી જોવો તો બી, કોઈને બી ઘરે પૂછો તો બી મનાય નહીં કે તે પાસ થઈ ગયો 10thમાં. ને એને મેથ્સમાં 82 માર્ક્સ આવ્યા. તે બધી ગુરુ પ્રભુ સ્વામીજીની કૃપાથી એમ. ઘરે બી મનાઈ ગયું કે ના ભાઈ, સમયમાં આપણે જે પ્રાર્થના કરીએ, જે માંગીએ તે સાંભળે તો છે. પછી એક આનંદ કરવા માટે એક મારી બર્થડેની સ્મૃતિ છે, તે તમારી જોડે શેર કરીશ. તે 2/10/2023માં અહીંયા 1-to-1 બધાને દર્શન કરવાનો મોકો મળેલો ગુરુહરિ પ્રબોધ સ્વામી જોડે. એટલે મારે કંઠી પહેરવાની હતી, એટલે મેં કંઠી ઠાકોરજીને પહેલાં ધરાવી અને પછી પ્રબોધ સ્વામીજીને આપી. પ્રબોધ સ્વામીજીએ મને કંઠી પહેરાવી અને જે 3 સ્ટેપ કરે તે 3 સ્ટેપ કર્યા. જેમ ત્રીજો સ્ટેપ પતે એટલે બધાએ તાળી પાડી. એટલે હવે આ સ્મૃતિ મને હંમેશા યાદ રહે. એટલે પ્રભુ સ્વામી મને આગળ બોલાવ્યો અને કાનમાં કીધું કે હું ભાઈ હાર પહેરું તો યાર બધા તાળી પાડે છે, તું તો કંઠી પહેરે તોય તાળી પાડે છે, આ બધું છે હું એમ, એવી રીતના. એટલે આ સ્મૃતિ મને હંમેશા યાદ રહે, એના માટે મને આમ આનંદ કરાવતા હતા. પછી મારા જીવનમાં સંતોએ શું કામ કર્યું છે તે મેં શેર કરીશ. કે મને ખરાબ પિક્ચર જોવાનો, બેડ મૂવીઝ જોવાની બહુ ખરાબ ટેવ હતી, આદત હતી. તો હું તે જ્યારે જઈએ તે પ્રોસેસ થાય ત્યારે તો આપણને કાંઈ ગિલ્ટી ફીલ કે રિગ્રેટ ફીલ ના થાય, ત્યારે તો બધાને મજા જ આવતી હોય. પણ જ્યારે તે પ્રોસેસ પતી ત્યારે તે બહુ ગિલ્ટી ફીલ થાય કે ના ભાઈ, આપણે કઈ જગ્યાએ છીએ, તે આવું ના કરવું જોઈએ. તો હું આનંદ સ્વામી જોડે શેર કરતો આ વાત કે આનંદ સ્વામી મને આવું થાય છે. આ બાબતે હું આનંદ સ્વામી જોડે 3 થી 4 વાર ગયો હોઈશ. તો કોઈ દિવસ મને એમને એવું નથી કીધું કે ભાઈ તું ઘડીએ આ એકનું એક શું લેવા લઈને આવે છે. મને એમને પ્રેમથી સમજાવતા કે ભાઈ આપણે તો પ્રભુ સ્વામીજીના દીકરા છીએ એમ, આપણે ટેન્શન નહીં લેવાનું, ભજન કરવાનું, સ્વામીની વાત વાંચવાની, બધું પ્રભુ સ્વામી આપણું સારું જ કરશે, એવી રીતના. અને કોઈ બી માણસ હોય, હું એને એકનો એક પ્રશ્ન 5 વાર પૂછું, 6 વાર પૂછું તો તે કંટાળી જાય કે ભાઈ હવે મારી પાસે નહીં આવતો, હાથ જોડા, હવે તું મારથી હેન્ડલ નહીં થાઈશ. પણ આનંદ સ્વામીજી એવો નહીં કર્યો, ઉલટાનો મને વધારે પ્રેમ કર્યો.
પછી મારે ગ્રેજ્યુએશન પત્યું તો હવે આગળ કરવું શું? તો ભાઈ કે આઉટ ઓફ ઇન્ડિયા જવાનું નક્કી થયું, બહાર જઈએ એમ ભણવા, માસ્ટર્સ કરવા. તો બહાર માસ્ટર્સ કરવા જઈએ તો ઘરે સિંગલ પેરેન્ટ, પપ્પા એક્સપાયર થઈ ગયા હતા 2015માં, ખાલી મમ્મી હતા. એટલે અને પૈસાની એટલું હેલ્પ નહોતી થતી ઘરેથી, કોઈ કરતે નહીં જો હું બહાર જતો હતો. એટલે પછી મેં આ બધી વાત આનંદ સ્વામીજીને કરી કે સ્વામીજી આવું આવું છે. તો એમને કીધું કે વાંધો નહીં, આપણે ઇન્ડિયામાં રહીને માસ્ટર્સ કરીએ એમ. પછી એમને એવું કીધું તો પછી MBA કરવાનું નક્કી થયું. અને કેટ પ્રિપેરેશન મેં ચાલુ કરી. હવે કેટ પ્રિપેરેશન ચાલુ કરતાં પહેલાં મારે કયો કોર્સ લેવો જોઈએ, મારે શું કરવું જોઈએ, કઈ મોક લેવી જોઈએ, કેવી રીતના બધું કરવું જોઈએ, તે એક એક વસ્તુ એમને મને ગાઈડ કરેલી આનંદ સ્વામીજીએ. આવું કોઈ ના કરે, તમે આવું તો મારા ઘરવાળા બી નહીં કરે. હું તો કહું, એમને ફોન કરું કે ભાઈ મને કાંઈ ખબર નથી પડતી, તો એ કે અમે થોડી ભણેલા છીએ, અમે મને જવાબ આપે એમ. પછી મેં કેટ પ્રિપેરેશન ચાલુ કરી. એટલે કેટ એક્ઝામ બહુ ડિફિકલ્ટ. મેં મોક્સ આપવાના, એક્ઝામ ફાઇનલ એક્ઝામ હતી કેટની, તો એના 2-3 મહિના મોક્સ આપવાના ચાલુ કર્યા. હવે મોક્સમાં માર્ક આવે નહીં મારે, શેર માર્કેટ જેવા ગ્રાફ હોય આખો, કોક દાડા બહુ વધારે આવી જાય, કોક દાડા હાવ ઓછું, કોક દાડા હાવ એટલે હાવ ફેલ જ એમ. એટલે ત્યારે મેં ટેન્શનમાં આવી ગયો, એન્ઝાયટી થઈ ગઈ કે ભાઈ હવે મારું શું થશે, પાસ થઈશ કે નહીં થઈશ એમ. તો મેં શરદભાઈને વાત કરી કે મને બહુ નેગેટિવ વિચાર આવે છે, આપણે આ એક્ઝામ નથી આપવી, બધું પ્રોજેક્ટ વાઇન્ડ અપ કરીએ, ભાવનગર જઈને ધંધો કરી લઈશ, પણ આ નથી કરવું આપણે એમ. તો એમને કીધું કે વાંધો નહીં, આપણે પ્રિપેરેશન સ્ટાર્ટ તો રાખો, ભજન કરતા રહેજો એમ. પછી મને આનંદ સ્વામીજી ત્યારે USA વિચરણમાં હતા ગુરુવરી પ્રબોધ સ્વામીજી જોડે. એટલે મને ત્યારે એમને રાત્રે 11:15 વાગે મને વિડીયો કોલ કર્યો. મને એટલા નેગેટિવ વિચાર આવતા હતા, તે માટે સ્પેશિયલી એક મારા માટે એમને વિડીયો કોલ કર્યો અને મને 10-15 મિનિટ મારી જોડે વાત કરી અને મને બળની વાત કરીને મને થોડુંક મોટિવેશન આપ્યું. ત્યારે મને કીધું કે વાંધો નહીં બેટા, આપણે જેટલું થાય એટલું વાંચવાનું, ધીમે ધીમે આર્ટ્સ વધારવાના અને ભજન કરતા રહેવાનું, આપણું બધું સારું જ થવાનું છે એમ. પણ તે મને ત્યારે ફીલ થઈ ગયું કે ભાઈ હું આ વસ્તુ ઘરે કહેતે કે ભાઈ મને આ નથી ગમતું, મારથી આ નથી વંચાતું, તો મને એ એક જ સવાલ કરતે કે ભાઈ તું વાંધો નહીં વાઇન્ડ અપ કરી લે, ઘરે આવી જા. સેમ કે ભાઈ હું મૂવીઝનું કહેતે, બેડ મૂવીઝનું કે ભાઈ મને આવું જોવાની આદત છે એવી રીતના, તો એ કોઈ માણસ કહી ના શકે ઘરે, કોઈને બી ના કહી શકે. એ ખાલી એક આપણે ક્યાં આશા રાખે કે જ્યાંથી આપણને સોલ્યુશન મળે, કે કોઈ આપણું સાંભળી શકે, કોઈ આપણને પ્રાર્થના કરે ને આપણી પર કૃપા થઈ જાય. તો એના માટે જે સાધુ છે, અહીંયા બધા સંતો છે, એ જ કરી શકે એમ. પછી મારી એક્ઝામ બધી, મેનેજમેન્ટ એન્ટ્રન્સ એક્ઝામ બધી મારી પતી ગઈ અને પહેલેથી એમની ઈચ્છા એવી કે ભાઈ આપણે એનાલિટિક્સ સાઈડ જઈએ તો સારું એમ. અને બધે કોલેજમાં રજિસ્ટ્રેશન ફોર્મ્સ બી ભરેલા. પછી એક કોલેજમાંથી શોર્ટ લિસ્ટિંગ આવ્યું ફોર્મનું અને એ કોલેજમાં, સિમ્બાયોસિસ કોલેજમાં મેં 2 કોર્સ ભરેલા હતા. એક IT બિઝનેસ મેનેજમેન્ટ અને બીજું ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સ. હવે મને એવું તો હતું જ નહીં કે ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સમાં હું શોર્ટ લિસ્ટ થઈશ. IT બિઝનેસ મેનેજમેન્ટમાં થોડુંક હતું, તો ઠાકોરજીની કૃપાથી બંનેમાં શોર્ટ લિસ્ટ થઈ ગયો. હવે મને આવ્યું ઇન્ટરવ્યૂનો કોલ બી, ફેબ્રુઆરી-માર્ચ આવે એટલે ઇન્ટરવ્યૂના કોલ સ્ટાર્ટ થઈ જાય. ઇન્ટરવ્યૂનો કોલ સ્ટાર્ટ થઈ ગયો એટલે પછી જે એક દિવસે બંને જ ઇન્ટરવ્યૂ મેં બુક કરી લીધેલા. એવું નહીં કે ભાઈ એક દિવસે IT બિઝનેસ મેનેજમેન્ટ, પછી 3-4 દિવસ પછી પ્રિપેર કરીને પાછું ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સનો ઇન્ટરવ્યૂ આપી દઈશ, એવું નહીં. એક દિવસે પતે તો સારું, ઝંઝટ તો નહીં વધારે એમ. એટલે મેં એક દિવસે બંને કરી દીધેલા અને IT બિઝનેસ મેનેજમેન્ટમાં મને ફૂલ્લી કોન્ફિડન્સથી મેં ઇન્ટરવ્યૂ આપેલો. સારા એવા જવાબ બી આપેલા, એ લોકોને આન્સર બી આપેલા અને ફૂલ કોન્ફિડન્સ હતો મને એમાં. એટલે એમાં હતું જ કે આમાં તો મને થઈ જશે, મેરિટ લિસ્ટમાં મારું નામ આવી જશે. હવે આવ્યું ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સ. હવે એમાં સાહેબ બહુ અઘરા હતા બંને.
સર જે હતા બહુ અઘરા હતા. 20 મિનિટ મારી બરોબર ખેંચી, બરોબર એક સવાલ પતતો નહોતો ને બીજો સવાલ ઉપર. એટલે મેં કીધું ભાઈ ઊભા તો રહ્યો, એક તો પતવા દો. એટલે એટલા મારા ત્યાં તો પરસેવા કાઢી નાખ્યા. તેને મેં એના કારણે એટલો પ્રેશરમાં આવી ગયો કે મારથી 3-4 વાર ફંબલ થઈ ગયું હતું ઇન્ટરવ્યૂમાં, બોબડાઈ ગયો હતો. એટલે સાહેબ બી મને થોડુંક, સર બી મને મોટિવેટ કરતા હતા કે વાંધો નહીં બેટા, ટેક યોર ટાઈમ, આરામથી. તો એ થતું 20 મિનિટ બરાબર એમને મને ખેંચી. મેં કીધું ચાલો હવે આમાં તો એડમિશન થવાનું નથી, જે થશે તે આઈટી બિઝનેસ મેનેજમેન્ટમાં મળી જશે એમ. એમાંથી તો આશા જ મૂકી દીધેલી. પણ જ્યારે મેરિટ લિસ્ટ બહાર પડેલું ત્યારે ઠાકોરજીની કૃપાથી બંનેમાં શોર્ટલિસ્ટમાં, મેરિટ લિસ્ટમાં આપણું નામ આવી ગયું હતું. જેમાં આશા નહોતી એમાં બી આવી ગયું ને જેમાં આશા હતી એમાં બી આવી ગયું. હવે કરવાનું શું? કોર્સ સિલેક્શન તો આવે ને. હવે આઈટી બિઝનેસ મેનેજમેન્ટમાં મેં કનેક્ટ કરેલું, લિંક્ડઇન પર બધાને કનેક્ટ કર્યા મેં, ત્યાંના સિનિયર્સ હતા એમને. એ કે બહુ સારામાં સારો કોર્સ છે, આ 25 વર્ષ જૂની કોલેજ છે ને આના જે બધા સ્ટુડન્ટ્સ પાસ આઉટ થઈ ગયા છે તે ઇન્ડિયાની બિગ 4 કંપનીઝમાં બધા પાર્ટનર્સ છે, એટલે પ્લેસમેન્ટ બી આનું બહુ સારું છે એમ. એટલે મને થયું કે ચાલો વાંધો નહીં, આપણું ફ્યુચર સેટ છે, આપણી ઇન્ટરેસ્ટ જાગી ગયો આઈટી બિઝનેસ મેનેજમેન્ટમાં. ઓલું તો સાઈડ પર જ મૂકી દીધું, ઓલું કરવું નથી. હવે મેં આનંદ સ્વામીજીને પૂછ્યું કે સ્વામીજી શું કરવું છે આમાં? તો આનંદ સ્વામીજીએ મને કીધું કે આપણે કોડિંગમાં ઇન્ટરેસ્ટ નથી એમ. મેં કીધું ના સ્વામીજી, કોડિંગમાં એટલો ઇન્ટરેસ્ટ નથી. તો એમને કીધું તો બી વાંધો નહીં, આપણે ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સ જ લેવાનું છે. અને તે મને ત્યારે મને વિચાર આવી ગયેલો કે ભાઈ મને ઓલું લેવું છે આઈટી બિઝનેસ મેનેજમેન્ટ. મન બુદ્ધિ બહુ નડતા હતા. મેં જે વિચારેલું તે થયું નહીં ને સાધુથી અલગ વચન આવેલા કે ભાઈ આપણે ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સ લઈએ. તો પછી ત્યારે મેં કીધું કે ચાલો વાંધો નહીં, એકવાર તો એક્સપિરિયન્સ થઈ ગયેલો કોલેજનો, SVIT વાસદનો, હવે બીજી વાર આવી ભૂલ નથી કરવી. તો મેં કીધું કે સંત કહે તેમ કરવું શ્રેષ્ઠ છે ને મન ધાર્યું કરવું કનિષ્ઠ છે. એવો એક મનમાં અચાનક જ વિચાર આવી ગયો ને મેં પછી ડેટા સાયન્સ એન્ડ ડેટા એનાલિટિક્સ મેં કીધું ડન કરી દઈએ એમ. હવે ડન કરવાથી કાંઈ ના થાય, તમે ટોકન ફી ભરો તો તમને એડમિશન કન્ફર્મ થાય. ટોકન ફી ભરવા માટે પૈસા તો હોવા જોઈએ ને, પૈસા ક્યાંથી લાવીએ? એટલે મેં આનંદ સ્વામીજીએ મને પૂછ્યું કે હવે પૈસાનું? મેં કીધું સ્વામીજી તો કાકા તો નહીં જ આપે, તેની તો આશા છોડી જ દો. તો હવે મને કીધું કે વાંધો નહીં, આપણે પૂછીએ તો ખરી એકવાર. તો મેં ઘરે પૂછ્યું એમને, ઘરે ગયો ને મારા કાકા જોડે વાત કરી બધી. તો મેં મારા કાકાને કીધું કે આવી રીતના ફીસ છે, ટોકન ફી ભરવાની છે. તો મને કે ના, અમે તો પૈસા નહીં આપી શકીએ એમ આટલા બધા. તો મેં કીધું વાંધો નહીં, તમે બધા ના આપો, તમે મને 2.5-3 લાખ ખાલી હોસ્ટેલ મેસ ને એના ફીસ આપો, ખાવા પીવા રહેવાની એમ. એ કે ના તું એકલો થોડી છો ભણવાવાળો, મને આમે શોર્ટ આપ્યો. એ કે તું એકલો થોડી છો ભણવાવાળો, ઘણા બધા છે અહીંયા ભણવાવાળા, તને એકલાને ભણાવશું તો કાંઈ નહીં થાય. તો મેં કીધું ચાલો વાંધો નહીં, આમની મને લાગે છે આશા નથી લાગતી પૈસા આપે. તો ત્યારે મને આનંદ સ્વામીજી કીધું વાંધો નહીં, તો આપણે લોન લઈ લઈએ, એજ્યુકેશન લોન. હવે મેં કોઈ દી બાપ જિંદગીમાં એજ્યુકેશન લોન લીધી નહીં. હવે એની શું પ્રોસિજર હોય, કેટલા રેટે મળે, એનો કેટલા વર્ષે ભરવાની, ઇન્ટરેસ્ટ કેટલો, હું કાંઈ ખબર નહીં આપણને. A to Z મને એમને ગાઈડ કર્યો કે ભાઈ આપણે આ બેંકમાં જાઓ, ટાઈઅપવાળી જે બેંક્સ હોય તેમાં જાઓ, તે બેંકમાં રેટ્સ પૂછો બધા, કેટલો વર્ષ આપશે, આમ 10 વર્ષે ભરવાની, 15 વર્ષે ભરવાની કે 5 વર્ષે લોન કમ્પ્લીટ કરવાની, કેટલા વર્ષ આપશે, એવી રીતના તે બધું પૂછી આવો. તે બધું પૂછી આવ્યો અને અહીંયાથી મને જયેશભાઈ નગર શેઠ છે આણંદમાં, એમનો બી કોન્ટેક કરાવેલો કે ભાઈ તે બી લોનનું જ કરતા છે, એમને બી મળી લેજો ને પૂછી લેજો ને એમને પાસેથી ગાઈડન્સ લઈ લેજો કે કેવી રીતના બધું કરવાનું છે. આમાં મેં વિચારું, હું પહેલેથી જ્યારે હોસ્ટેલમાં આવ્યો તો હું ફરીથી એક આ સેમ સેન્ટેન્સ કહીશ. ના તો હું અહીંયા સત્સંગી હતો પહેલેથી, સ્વામિનારાયણ સત્સંગ તો ખિલાફ જ હતો, આવ કીધું જેમ તિલક ચાંદલાવાળાને પકડીને લઈ પાડતો, તો બી મને એટલો કર્યું. પોતાનો બ્લડ નહોતો, અંબરીશનો દીકરો નહોતો, કોઈ દી સ્વામીજીના દર્શન નહીં કર્યા, છતાં મને એટલી મદદ કરી, એટલો પ્રેમ આપ્યો, એટલી મને ગાઈડ કર્યું
તે અહીંયાના સંતોએ કર્યો, આનંદ સ્વામીજીને ગુરુપ્રસાદ સ્વામીજીએ કર્યો. એની સિવાય કોઈ દુનિયામાં અહીંયા બહાર કોઈ બી હોસ્ટેલમાં મને ના કરી શકતે એમ. હવે ગુરુહરિ જ્યારે ભાવનગર પધારેલા વિચરણમાં, તો ત્યારે આપણી એક પહેલેથી ઈચ્છા હતી કે ઘરે પધરામણી કરાવીએ તો સારું એમ. તો ઘરે પધરામણી, હવે મેં મારા મમ્મીને પૂછ્યું કે ભાઈ શું કરવું છે, કાકાને ફોન કરું, કેમ કે હવે અચાનક જ આમ પરમિશન લીધા વગર પધરામણી કરાવી દઉં તો મારા ભૂકા કાઢી નાખે, ગાળાગાળી કરી નાખે મારી જોડે. એટલે મેં મમ્મીને પૂછ્યું, તો મમ્મીએ કીધું વાંધો નહીં, જો તારે ગાળ ખાવાની ઈચ્છા હોય તો તું ફોન કર. મેં કીધું કે ભાઈ ઓછી ગાળ ખાધી છે એટલી આખા વર્ષમાં, કે આ બીજી એક એક્સ્ટ્રા, બીજું તો હું ગાળ આપશે તો મેં એમને ફોન કર્યું. પણ ફોન કરતાં પહેલાં મેં 2 મિનિટ ભજન કર્યું, પ્રભુ સ્વામીજીને યાદ કર્યા કે પ્રભુ સ્વામીજી તમે ભળજો ને કાકા માની જાય એવી કૃપા કરજો કાંક. તો મારા કાકા સામેથી કાંઈ મને કાઉન્ટર ક્વેશ્ચન કર્યા વગર મને કીધું કે તારા ઘરે, મારા ઘરે ને આપણી ફેક્ટરીએ 3 જગ્યાએ પધરામણી કરાવી દે એમ. તો હવે ત્યારે શેડ્યુલ તો ગુરુહરિનો બહુ ટાઈટ હતો, એટલે પધરામણીનું સેટ ના થયું. પણ મેં મારા કાકાને કીધું કે આપણે પધરામણીનું સેટ નથી થતું, ભાઈ એક ભગતના ઘરે થાળ છે તો ત્યાં જઈને આપણે દર્શન કરી આવીએ. તો હું ગાડી લઈને, હાર ખાલી મેં લીધેલો, હાર લઈને મેં એમને લેવા ગયો અને ત્યાંથી પછી ભગતના ઘરે ગયા. તો જેમ હાર પહેરાવ્યો મારા કાકાએ, તો એમ તરત મારા કાકાએ એમના પોકેટમાંથી કવર બનાવીને જ લાવેલા સેવાનું. મેં કાંઈ એમને કીધું નહોતું કે આપણે સેવા લખાવી છે કે સેવા લખાવાય, એવું કાંઈ એમને કીધું નહોતું. છતાં સામેથી તે પોતે જ સેવા બનાવીને લઈ આવેલા અને ગુરુહરિને ત્યાં ઠાકોરજી આગળ પધરાઈ સેવા આપી એમ. તો આ બધું જોઈએ કે મારા કાકા એટલા સ્ટ્રિક્ટ છે કે અત્યાર સુધી બી જેનઝી ચાલે છે 2025, આ બધું, તો એમાં બધા ફેમિલીઝ નેરો માઇન્ડ ના હોય. મારે આજની તારીખમાં બી ઘરે બધા નેરો માઇન્ડ છે. કાંઈ બી કાંઈક નવું કરવું હોય તો મારે 10 વાર 15 વાર પૂછવું પડે. તો કાકાને આવું બધું ગમે નહીં, એટલે છતાં મેં ગુરુહરિની કૃપા થઈ કે ભાઈ મારા કાકા માની ગયા અને અમે એમના દર્શન કરવા ગયા હતા એમ. પછી ત્યારે ભાવનગરમાં સવારે મોર્નિંગમાં પૂજા રાખેલી હતી. તો પૂજા પતી તો ત્યારે ગુરુપ્રસાદ સ્વામીજી મને ગુરુહરિના 1-to-1 દર્શન કરવા લઈ ગયા હતા. તો ગુરુહરિ પ્રભુ સ્વામીજીને કીધું કે ભાઈ આમના ફાધર નથી ને મેનેજમેન્ટ એન્ટ્રન્સ એક્ઝામ બધી આપી છે, કોઈક સારી કોલેજમાં એડમિશન મળી જાય એવી કૃપા કરજો. તો ત્યારે ગુરુહરિએ કીધું કે આપણે સારું એવું ભણવાનું ને સારું એવું કરિયર બનાવવાનું એમ. તો એ ગુરુહરિ, તમને એક જ તમારા ચરણે એક જ પ્રાર્થના છે કે અમે જે જગ્યાએ જઈએ બસ ત્યાં તમારા જ રહીએ, અને તમે જેમ કીધું કે સારું એવું ભણવાનું અને સારું એવું કરિયર બનાવવાનું, તો તે કરી શકીએ એના માટે બળ બુદ્ધિને શક્તિ આપજો. જલસા કરવા જેને બેચલર્સમાં એડમિશન લીધું હોય, થોડું લોંગ ડિસ્ટન્સ થાય એટલા માટે વાસદમાં એને એડમિશન લીધું હોય, પણ આપણે જ્યાં રહીએ છીએ, જ્યાં સભા ભરીએ છીએ, જે પુરુષની પ્રાપ્તિ થઈ છે, જે સંતોની પ્રાપ્તિ થઈ છે, એનું કાર્ય શું? તો એક જેનું કોઈ ડેસ્ટિનેશન નહીં એવા યુવાનને આજે પોતે સિમ્બોયસિસ પુણ્યની અંદર એ MBA કરવા જવાના છે. એક પ્રખ્યાત MBAની કોલેજ છે જેનું ધ્યેય નહોતું કે હું આગળ શું ભણીશ, બેચલર્સ કેવી રીતના કરીશ, પણ સંતોની ફ્રેન્ડશિપ, સ્વામીજીના આશીર્વાદ એવા છે કે આપણું પણ એક ડેસ્ટિનેશન ક્લિયર થાય. તો આગળ સ્વામીજી આપણને એવા પુરુષ મળ્યા છે, એનો વિશેષ મહિમા આપણે ડૂબવું છે. તો નિમિત્ત સ્વામીજીને પ્રાર્થના કરીએ કે કેવા પુરુષની પ્રાપ્તિ થઈ છે એનામાં અમને માર્ગદર્શન આપવા વધારે. જોરદાર તાળીઓથી આપણે નિમિત્ત સ્વામીને ઇન્વાઇટ કરીએ. અમે તારા નામને હોજી રે કંઠી રે બંધાવી સ્વામી, અમે તારા નામને
સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગુરુહરિ શાસ્ત્રીજી મહારાજની જય, ગુરુહરિ યોગીજી મહારાજની જય, ગુરુહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજની જય જય જય, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી મહારાજની જય જય જય, દાસના દાસ થવાની જય જય જય, હરિપ્રબોધમ પરિવારની જય જય જય. દિવ્ય દેહ વિરાજમાન ગુરુહરિ સ્વામીશ્રી, પ્રત્યક્ષ ગુરુહરિ પરમ પૂજ્ય પ્રબોધ સ્વામીજી, આપણા સૌની વચ્ચે વિરાજમાન સૌ સંતો અને સૌ યુવકો. હર્ષભાઈએ વાત કરી કે જેમ એમને વાત કરી કે પહેલાં અમને કોલેજનું અકોમોડેશન બતાવ્યું હતું, એક ખોખું હતું, એમાં આપણે જાતે પંખા ન ખાવાના અને બેડ મૂકવાનો. એમે પોતે બી એવીડી આવ્યા તો એક ખોખા જેવા જ હતા. અને એ ખોખામાં આજે આપણે જોઈ શકીએ છીએ કે આ સંતોનું સાનિધ્ય, આ સભાનું સાનિધ્ય, સારા મિત્રોનો સંગ અને ગુરુહરિના આશીર્વાદથી આજે સિમ્બાયોસિસ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં પોતે MBA કરવા જશે. તો એવા અનંત પ્રકારના અનુભવો આ ગુરુવારની સભાથી જેના આપણે સાક્ષી છીએ. અને આ એક સભા એવી છે જે જીવતી સભા છે. એનું પ્રમાણે કે જ્યારે પણ કોઈ બી છોકરો હોય જે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી પાસે પધારે અને એવું કહે કે સ્વામીજી હું દૂર રહું છું, મારી આજુબાજુ સત્સંગ નથી, તો તરત જ ગુરુહરિ એવું કહે કે આને ગુરુવારની સભાની લિંક આપી દો અને કે બેટા આપણે ગુરુવારની સભા અટેન્ડ કરવાની ઓનલાઈન, આપણને ભગવાન બળ આપશે. તો એ એક એક્સપિરિયન્સ મને બી છે. એક છોકરો હિંમતનગર મેડિકલ કોલેજમાં MBBS કરતો હતો અને ગુરુહરિ પાસે આવ્યો, વડોદરાનો હતો. એટલે ગુરુહરિએ બોલાયો મને કે આ હિંમતનગર મેડિકલ કોલેજમાં ભણે છે. એટલે મેં કહ્યું કે જી સ્વામીજી, એ કે ત્યાં સભા થાય છે? એટલે મેં કીધું સ્વામીજી હિંમતનગરમાં આપણી સભા નથી થતી. તો મને કહે છે ને તે ગુરુવારની સભાની તમારે લિંક દર ગુરુવારે મોકલી દેવાની. એ કે ત્યાં બેઠા બેઠા સભા ભરશે ને તો બી કે એનું ગાડું ચાલશે. તો એવી આ અદ્ભુત આપણી ગુરુવારની સભા છે જેમાં આપણે બેઠા છીએ. તો અહીંયા એવા અનંત યુવાનોના જીવન ટ્રાન્સફોર્મેશન થયા છે, એને લાઈફમાં સક્સેસ મળી છે. ધીસ ઇઝ ધી પ્લેસ વેર મેજિક હેપન્સ. કે ભાઈ એવા અનેક દીકરાઓ કે જેની કોઈ કેપેસિટી ના હોય, અનંત પ્રકારની બિલીફ અને માઇન્ડસેટ સાથે વિદ્યાનગર ભણવા માટે આવ્યા હોય અને એ ધીરે 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 સંતોના સમાગમે એવા મિત્રોની સાથે દોસ્તી થાય તો એ માઇન્ડસેટ અને મેન્ટલ જે બેરિયર્સ છે, આપણે બેરિયર્સ એટલે શું કે ભાઈ આપણે જ્યારથી જન્મ્યા ત્યારથી આપણા માઇન્ડમાં નાખવામાં આવેલી વાતો, એ વાતોને લઈને આપણા માઇન્ડસેટમાં એક બિલીફ બની હોય, એક એટમોસ્ફિયર બન્યું હોય, એક ઇનવિઝિબલ બાઉન્ડ્રી બની હોય કે જેને આપણે ક્યારેય ક્રોસ કરવાનું વિચારતા ના હોય. એવી બાઉન્ડ્રીઓ હોય કે જે આપણા સરાઉન્ડિંગ્સ, આપણી સ્કૂલ, આપણા સ્કૂલના ફ્રેન્ડ્સ, એ બધા ભેગા થઈને જે શબ્દો પડે, એ જીવન જોઈને જે શબ્દો પડે, પ્લસ આપણા કુળના જે સંસ્કાર હોય એને લઈને આપણા માઇન્ડસેટ હોય. બીજી બાજુ આપણું પોતાનું જીવન કે આપણે અમુક વસ્તુ ના કોન્કર કરી શકતા હોય તો એને કારણે પણ માઇન્ડ પોતાની જાતે એવી બાઉન્ડ્રીઝ બનાવી દે, એવા બેરિયર્સ બનાવી દે. તો એ બેરિયર્સ પોતાની જાતે ક્યારેય બ્રેક ના થાય. એ બ્રેક કરવા માટે કોઈ આઉટસાઇડ, કોઈ આપણાથી એલ્ડર, કોઈ સંતનો સમાગમ જોઈએ. જે મિલનભાઈએ વાત કરી એમ કે એ જો સંતનો સમાગમ થાય ને એની આજ્ઞામાં રહેવાય, ખુલ્લા દિલથી વાતો થાય. જે હર્ષભાઈએ કહ્યું કે અમે નાની નાની વાત બધી આનંદ સ્વામી સાથે શેર કરતો હતો, તો એનું રિઝલ્ટ શું આવ્યું? ગુરુહરિના આશીર્વાદ મળ્યા અને આજે એની પોતાની જે એની મેન્ટલ બાઉન્ડ્રી તો ભાઈ પત્તા રમવા સુધીની જ હતી કે ભાઈ હું આ જ કરી શકીશ, આનાથી વધારે જીવનમાં કંઈ કરી નહીં શકું. પણ એ બાઉન્ડ્રી બ્રેક થાય અને આપણે આપણી જાતે
વિચાર્યું ના હોય એવું રિઝલ્ટ આપણને મળે, એવી લિમિટલેસ પરફોર્મન્સ આપણું ભગવાન પાર કરાવે. તો આ સભાથી અને આ સંતોના સમાગમથી આપણને ફાયદો થાય. અમને થોડા 6 વર્ષ પહેલાં એક પ્રસંગનો હું સાક્ષી છું. આખા 6 વર્ષ પહેલાં એક દીકરાના ફાધરનો ફોન આવ્યો. મને કહે છે કે આ દીકરો છે એ 9મા ધોરણમાં ભણે છે અને દિવસના 12 કલાક પબજી રમે છે. એટલે મેં કીધું યાર તો ટુ મચ કહેવાય, 12 કલાક કોને કીધા? તો મેં કીધું તમે કંઈ કહેતા નથી, ફોન લઈ લો. તો કહે છે એ ફોન આપે નહીં, ઉપરની 3જા માળે રૂમ છે એ રૂમ બંધ કરી અને ખાલી 2 ટાઈમ જમવા ઉતરે છે અને ઘણીવાર તો એ એની મમ્મી પાસે મંગાવે છે. મેં કીધું આ તો બહુ સિરિયસ પ્રશ્ન કહેવાય. એટલે જેમ તેમ કરીને 10th પાસ કર્યું. 10thમાં 74% ગમે એમ કરીને આવ્યા. પછી તો વેકેશન પડ્યું. તો વેકેશનમાં આ સમયગાળો વધીને 12ના 15 કલાક થઈ ગયા. આખો દિવસ હુંએ ત્યાં જાય, જમે ત્યાં અને આખો દિવસ પબજી રમ્યા કરે. એટલે પછી મેં એને ફોન કર્યો છોકરાને, થોડું આપણી રીતે સમજાયો, પણ કોઈ રીતે મને લાગ્યું નહીં કે આ કોઈ રીતે પાછો વળશે. એટલે પછી છેલ્લું હથિયાર હતું. એટલે મેં પછી અમે આનંદ સ્વામી એક જ રૂમમાં રહીએ. એટલે મેં કીધું ભાઈ એક છોકરો છે આવી રીતે પબજી રમે છે 15 કલાક, શું કરીએ? એટલે મેં કીધું એને એકચ્યુઅલી મેં કીધું હું કોમર્સ અપાવીએ સાયન્સ અપાવીએ કરીએ હું એ જ ખબર નહીં પડતી. એટલે પછી એના મેથ્સ સાયન્સમાં માર્ક સારા હતા 10મામાં. એટલે સાગર સ્વામી મને કે કેવું હોય ને તો આપણે વિદ્યાનગર, એ ત્યારે તો મેં હરિધામ રહેતા હતા, તો એમ કીધું ઉપર રૂમો છે ને ત્યાં ડિપ્લોમાવાળા છોકરાઓ રહે છે, એની સાથે રહે અને એક સ્કૂલમાં કે એડમિશન અપાવીએ સરકારી સ્કૂલમાં અને કે હોસ્ટેલમાં જ ભણે, આપણા જ સરો છે બધા. મેં કીધું ચાલે. તો મેં ઓવરરાઇડ જઈને એના પપ્પાને કીધું કે તમે દયા લાવ્યા વગર એને એવીડી મૂકી આવો. મેં કીધું એટલે એને એવીડી મૂકી આવ્યા. તો અહીંયા ઉપર મોબાઈલ અલાઉડ નહીં, શરદભાઈ સ્ટ્રિક એકદમ. એટલે થોડો મહિનો થયો એટલે ઘરે ભાગી આવ્યો. પછી મેં એને બોલાવ્યો હરિધામ. મેં કીધું આય ભાઈ, મેં કીધું શું તકલીફ છે? તો કે ત્યાં કેમ જેલ જેવું લાગે છે કે છે. તું તને પેલી રૂમમાં જેલ નહોતું લાગતો, તું 15 કલાક રહેતો હતો તે? તો કે ના, કે અહીંયા નહીં ભણાય મારાથી. તે 3-4 મહિના રહ્યો ના રહ્યો. હવે 11 સાયન્સ ચાલુ, 11 સાયન્સે ઘરે આવી ગયો. એટલે ઘરે ગયો એટલે એના પપ્પા ને મમ્મી બંને એટલા બધા ટેન્શનમાં કે આને શું કરીએ હવે. પાછું જાતે જ એને કોઈ સુરતમાં સ્કૂલ શોધી નાખી કે જે ડિસ્ટન્સથી 11-12 સાયન્સ ભણાવે, એટલે જવાનું નહીં, ખાલી એક્ઝામ આપવા જવાનું. એટલે મેં કીધું યાર તું તો કારીગર છે. પછી તો એને એડમિશન લઈ લીધું, પૂછ્યા વગર જ જતો રહ્યો અહીંથી સામાન લઈને. શરદભાઈ સાક્ષી છે ને. પછી એના પપ્પા એટલા બધા ટેન્શન, હું ચિંતા ના કરો, મેં કીધું મહારાજ સારું કરશે. પણ બાળક બુદ્ધિ હતી, એક હટ હતી. તો ત્યાં એવામાં આવ્યો કોરોના. કોરોના આવ્યો એટલે બધા 11મા વાળાને વગર એક્ઝામે 12મામાં ચડાવી દીધા. એટલે એક્ઝામ આપવાની થઈ નહીં. એ વખતે જો 11માની એક્ઝામ આપે તો ફેલ જ થાતે. પછી તો 12મું બી આખું ઘરે બેસીને જ ભણવાનું હતું. અને એ વર્ષે 2021 તો 12માના જે 12 સાયન્સના છોકરા હતા એની બી એક્ઝામ લીધી, પણ રિઝલ્ટ બધાને ગ્રેસ કર્યા, પહેલાં બધાને ચડાવી દીધા. એમાં એ બોલો 7માંથી 5 વિષયમાં ગ્રેસ. તમે કેન યુ ઇમેજિન કે આ 12 સાયન્સમાં આ છોકરો 7માંથી 5 વિષયમાં પાસ કરી દીધો એને, અને 12 સાયન્સ પાસ કર્યું આવી રીતે બેરે. એટલે પછી એના પપ્પાનો ફોન આવ્યો, હવે શું કરીએ? એટલે મેં એને જ્યારે 11મા ધોરણમાં હતો અને ઘરે આવી ગયો હતો, મેં કીધું ચાલ આ વખતે તને નહીં ફોર્સ કરું, પણ એટલું મને પ્રોમિસ આપ કે તું જ્યારે 12મું પાસ કરે ત્યાર પછી ફરી એવીડી આવી જવાનું. તો કે પાકું, પણ અત્યારે મને છોડો કહે છે. એટલે એ શરતે અમે એને છોડ્યો. પછી તો 12મા ધોરણમાં જે રિઝલ્ટ તો ગ્રેસવાળું હતું. એટલે મેં પછી આનંદ સ્વામીને કીધું ભાઈ આને શું કરાવાય? તો મને કહે છે કે આ પેલા વીપી સાયન્સમાં કે BCAમાં અપાઈ દે એડમિશન કહે છે. મેં કીધું લેવડાવી દો તારે. તે એવી રીતે વીપી સાયન્સમાં. હવે એનું હું તમને કહેવા એ માગું છું કે એનું મેન્ટલ માઇન્ડસેટ કેવું હતું, એના ફાધર મધરનું માઇન્ડસેટ કેવું થઈ ગયું હતું, ઇવન એની સરાઉન્ડિંગ્સવાળાનું માઇન્ડસેટ કેવું થયું કે બધા એને એવું કહેતા હતા
કે ભાઈ હવે તારી લાઈફ લિમિટેડ છે, હવે તું પબજી જ રમીશ, હવે તું એનાથી આગળ નહીં જઈ શકે. પણ જ્યાં આવા સંતોનો યોગ થાય, જ્યાં આવા ગુરુહરિના આશીર્વાદ મળે, ત્યાં તમારું વ્યક્તિત્વ લિમિટલેસ થાય, કારણ કે લિમિટલેસ પુરુષની ગોદમાં બેઠા. એટલા માટે અને એ કદાચ આપણા મા બાપ, આપણા સરાઉન્ડિંગ્સ અને આપણું એટમોસ્ફિયર કોઈએ ના વિચાર્યું હોય એવું રિઝલ્ટ આપણને ભગવાન આપે. તો પછી તો અહીંયા આગળ BCAમાં એડમિશન લીધું, 24,000 રૂપિયા ફી ભરી. પછી મેં સાગર સ્વામીને કહી રાખેલો, મેં કીધું જોજો ક્યાંક એન્જિનિયરિંગમાં મળે તો પછી આપણે લઈ લઈશું પછી. એટલે એવી વાત થયેલી પહેલાં. એટલે લગભગ મહિનો એક થયો હશે અને એક દિવસ સાગર સ્વામીનો મને ફોન આવ્યો. મને કે આ ચિરાગભાઈની કોલેજ છે MB પટેલ, એમાં કહે છે થોડીક સીટ કમ્પ્યુટર સાયન્સમાં ખાલી છે, તો પહેલાં એને લેવડાવી દેવું છે. એટલે મેં કીધું એના પપ્પાને પૂછી લઉં. એટલે મેં એના પપ્પાને ફોન કર્યો. મેં કીધું ભાઈ આવી રીતે એક સીટ ખાલી છે, તમે કહેતા હોય તો શિફ્ટ કરી દઈએ. તો કે કરી દો ને. પછી કે આ VP સાયન્સમાં ફી ભરી છે ને. મેં કીધું ભાઈ છોડો, હવે આપે તો લેવાના, બાકી કાંઈ નહીં. તે જતા કરીને એને 1 મહિના પછી MB પટેલમાં શિફ્ટ કર્યો. પછી જોજો હવે ચિરાગભાઈ, શરદભાઈ બધા મિત્રો સાથે દોસ્તી થઈ. જે વ્યક્તિ 15 કલાક પબજી રમતો હતો એ વ્યક્તિને એક ગોલ મળ્યો, અહીંયા આગળ મિત્રો મળ્યા, આનંદ સ્વામી સાથે દોસ્તી થઈ. પછી તો એક કક્ષાએ દોસ્તી થઈ સેકન્ડ યરમાં તો કે ભાઈ ઘરે જવું હોય તો એ પૂછ્યા વગર ના આવે. એના પપ્પા ને મમ્મી કે ભાઈ એક દિવસ તો આવ, તો કે ના મારે પૂછવું પડશે, તોય ના આવે. પણ એ જે ગોલ સેટ કર્યો અને એમાં પછી એ લોકો, આપણને ખબર છે કે હોસ્ટેલમાં ગેટની પ્રિપેરેશન ચાલુ કરી સેકન્ડ યરથી. તો એનું ડેસ્ટિનેશન એટલું બધું ક્લિયર થયું અને બધાની સાથે મળી અને એનો ગોલ એને તમે હું મંદિરે મળું તો બી એ આની જ વાતો કરે, ગેટની જ વાતો કરે. એ કક્ષાએ એંગ્રોસ થઈ ગયો. પણ એ કેમ થઈ ગયો, ક્યારે થઈ ગયો કે ભાઈ એને અહીંયા આગળ મિત્રો મળ્યા અને એને એક ગોલ સેટ કર્યો. અને પછી ગુરુહરિના આશીર્વાદ લેવા માટે આનંદ સ્વામી લઈ ગયા. ત્યારે પ્રભુ સ્વામીજી એ લોકોને એટલું કીધું કે તમારે તમારા ભીડાનો તમને આળસ આવે ત્યારે તમારે આ આનંદ સ્વામીના, ચિરાગભાઈને બધા કાર્યકર્તાઓના ભીડાનો વિચાર કરવાનો કે એ લોકોએ મારી પાછળ કેટલો બધો દાખલો કરે છે. એટલે એ પછી એને બળ મળ્યું. એ તો બધા ઘણા છોકરાઓ ગેટની પ્રિપેરેશન કરતા હતા. પછી આ વખતે ગેટ આપી, હમણાં આ વર્ષે પાસ થયો. તો તમે નહીં માનો, એ જ છોકરો, મને બી બિલીવ નથી થતું કે એને ગેટ આપી તો એને ઓલ ઇન્ડિયા 1100 રેન્ક આવ્યો. લગભગ 4 થી 5 લાખ લોકો ગેટ આપતા હોય, એમાંથી 1100 રેન્ક. અને કાલે જ અમે રૂમમાં આનંદ સ્વામી મને વાત કરતા હતા, રાતે 12 વાગે ભેગા થયા તો કે મને કે આજે એ ભાઈ કલકત્તા ગયો છે કે છે ISI, ઇન્ડિયન સ્ટેટિસ્ટિકલ ઇન્સ્ટિટ્યૂટ, વન ઓફ ધી બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ કહેવાય. એમાંથી કહે છે ખાલી 47 લોકોને આખા ઇન્ડિયામાંથી ડાયરેક્ટ ઇન્ટરવ્યૂ રાઉન્ડ માટે બોલાયા. એમાં 2 આપણી હોસ્ટેલના છોકરા છે, એમાં એક એ. તો હજુ તો આખી પ્રોસેસ ચાલશે અને હી વિલ એન્ડેડ અપ ઇન સમ ગુડ ઇન્સ્ટિટ્યૂટ. પણ એ જે આખું માઇન્ડસેટ બ્રેક કરી અને અહીંયા સુધી છોકરો આવ્યો તો કેવી રીતે આવ્યો? આ સંતો અને આ બધા મિત્રોના સમાગમે. એમ મારા પૂર્વાશ્રમના કઝિન બ્રધર થાય, એનું નામ પરમ, તમે બધા ઓળખતા હશો. આ જ છોકરો કે જેને હું સમજાઈને 5 વર્ષ પહેલાં થાકતો હતો કે બેટા ભણ, કોઈ વાતે કરીને એ પબજીમાંથી બહાર જ નહોતો આવતો. તો એ જે આખું જે મેન્ટલ બાઉન્ડ્રીઝ જે ક્રોસ કરી અને લિમિટલેસ રિઝલ્ટ આપે, એ ગુરુહરિને સંતોની ગોદમાં આપણે બેઠા છીએ ત્યારે આપણે ખૂબ ભાગ્યશાળી છીએ કે આવી સભાના આપણે પાર્ટિસિપેટ છીએ. અને આવી તો ઘણી બધી મેન્ટલ બાઉન્ડ્રીઝ હોય કે ઘણાએ પોતે નક્કી કરી દીધું હોય કે મારાથી આટલું થશે ને આટલું નહીં થાય. ઘણે પોતાની એબિલિટીને લઈને પોતે એવું માનતા હોય કે હું અંડર પરફોર્મર છું. હમણાં જ એક છોકરો ઘણા સમયથી મારા પાસે આવે છે, મારા પ્રદેશનો છે. મને કહે છે સ્વામીજી અહીંયા આગળ મને ઇન્ફિરિટી કોમ્પ્લેક્સ લાગે છે. કોલેજમાં જઉં તો એવું ફીલ થાય છે કે મારા કરતાં બધા જ આગળ છે, બધા જ હોશિયાર છે, હું ડબ્બો છું. તો આવી અનંત પ્રકારની બાઉન્ડ્રીઝમાં આપણું મન રમતું હોય. અને એક સૌથી મોટી બાઉન્ડ્રીઝ કે જે આપણે જાતે ખોતરીને ઊભી કરી હોય, કઈ? ખાના ખાયા શું? તો એવી પ્રભુ સ્વામીની ભાષામાં કહીએ તો પીન ચોંટી જાય આપણી. તો
એ તો બહુ અઘરી બાઉન્ડ્રી, એ કોણ ક્રોસ કરાવે? ત્યાં આવા પુરુષનો યોગ હોય અને આવી દોસ્તી હોય તો ઇઝીલી આપણે એ બાઉન્ડ્રી પણ ક્રોસ કરી શકીએ. એક નાનકડો પ્રસંગ કહી અને સેવા પૂરી કરું. હમણાં જાન્યુઆરીમાં કેનેડાથી કપીભાઈ આવેલા, એને આ પ્રસંગની વાત કરી કે એક છોકરો ત્યાં ભણવા આવ્યો હેમિલ્ટનમાં, અને આપણા જે છોકરાઓ છે એના અપાર્ટમેન્ટમાં રહેતો હતો. હવે આવી રીતે જ એને ક્યાંક કોઈક છોકરી સાથે હેત હતું, તો પછી રહેતા ખબર પડી કે એ છોકરી તો યુકે રહે છે અને આવો એ કેનેડા આવ્યો. એટલે એને આવ્યો એ દિવસથી જ થયું કે સારું ખોટી જગ્યા પર આવ્યો, લંડન જવા જેવું હતું. એટલે હવે આવ્યો તો ખરો. એટલે પછી છોકરાઓએ કાર્યકર્તાને કીધું કે ભાઈ આને છે ને તે એક સેટિંગ છે ત્યાં લંડન, તે આખો દિવસ એના વિચારમાં રહે છે કે લંડન કેવી રીતે જવું. એટલે હવે એક તો લોન લઈને છોકરો આવ્યો ત્યાં ભણવા માટે, બીજી બાજુ હવે એ એવો ટ્રાય કરે કે ગમે એમ કરીને એકવાર યુકે છોકરીને મળવા જવું, કારણ કે એને ખબર હતી કે છોકરી થોડાક સમયમાં યુકેથી મૂવ થઈ અને ઓસ્ટ્રેલિયા જવાની છે, અને જો એ ઓસ્ટ્રેલિયા જતી રહી તો પછી મારા હાથમાંથી જશે. એટલે ઇન્ટરનલ ફિયર એટલો બધો, તે બહાર જે મળે એને યુકેના વિઝાની પ્રોસિજર પૂછે, ખર્ચો પૂછે. અને ફોર્ચ્યુનેટલી એ સમયે કેનેડાના પ્રાદેશિક સંત ગુરુહરિ પોતે હતા. એટલે એને બધા ફ્લેટવાળાને કીધું કે યાર મારે યુકે જવું છે, તો પૈસા આપો ને, કહે છે ના તો છોકરાઓ. એટલે એને કાર્યકર્તાને પૂછ્યું કે ભાઈ પહેલો તો યુકે જવાનું કહે છે, શું કરીએ? એટલે કાર્યકર્તાએ ગુરુહરિને પૂછ્યું ઇન્ડિયા કે પેલો યુકે જવાનું એક છોકરો આવ્યો છે, કહે છે શું કરીએ? ગુરુહરિ કે આપણે નથી જવા દેવો, કહે છે. એટલે હવે ગુરુહરિનો આદેશ આવી ગયો કે આપણે નથી જવા દેવો. પણ એ વિઝનરી પુરુષ હોય, એ જોઈ શકતા હોય, એ આપણી બાઉન્ડ્રીઝ જોઈ શકતા હોય, એ વિઝનરી હોય એટલે આપણું ફ્યુચર બી જોઈ શકતા હોય. એટલે પછી તો બધા ભેગા થયા અને એનો પાસપોર્ટ હંધાડી દીધો કે જે હવે તો તારે જવું હોય તોય નહીં જવા દે તને, કહે છે. તો એની પાસે જે ડોલર હતા ને એહોય લઈ લીધા. એટલે 3rd ડિગ્રી એકદમ. પછી તો મૂરઝાયેલો ફરે. ભાઈ એક સમય તો એવો આવ્યો કે રૂમમાંથી બહાર ના નીકળે, બંધ કરીને અંદર ને અંદર ગુંગળાયા કરે, ફ્રસ્ટ્રેટ થયા કરે. પણ આ તો હવે યુવાનો આપણા હરિપ્રબોધમ પરિવારને એટલે કહે છે છોન મૂંઝે, આપણે એને જવા દેવાનો થતો. પછી ફરીવાર ગુરુહરિના દર્શન કરાયા. ત્યારે ગુરુહરિ એને બહુ મસ્ત વાત કરી. એ કહે છે બેટા એક વસ્તુ યાદ રાખ કે ભલે કે તારા માટે એક છે પણ એના માટે તું એકલો નથી, કહે છે. એટલે કે આપણે યુકે નથી જવું. એટલે છોકરાને મનાઈ ગયું. પછી તો જેમ તેમ ચાલુ થયું. પછી છોકરી ઓસ્ટ્રેલિયા મૂવ થઈ ગઈ. ત્યાર પછી એને છોકરીએ સામેથી ફોન કરીને કીધું કે હવે તું મને કોન્ટેક્ટ ના કરતો, મારું તો યુકેથી જ એક વ્યક્તિ સાથે મારે રિલેશન છે અને અમે મેરેજ કરવાના છીએ. તો ગુરુહરિએ એ દિવસે દીકરાને એના મનથી વિરુદ્ધ જઈને એની રક્ષા કરી. આજે એટ પ્રેઝન્ટ આજે દીકરો અમરીશ છે, કાર્યકર્તા છે, અને 50 દીકરાની ગોવાડી કરે છે અને સભા કરે છે, એવો કાર્યકર્તા છે. તો કદાચ એ દીકરાને નહીં ખ્યાલ હોય કે મારી એબિલિટી શું છે, મારો આ લોકનો પ્રોગ્રેસ અને આધ્યાત્મિક પ્રોગ્રેસ બંને ક્યાં સુધી થઈ શકે છે. વચ્ચે લગભગ મિતભાઈએ અહીંયાથી ગોષ્ઠી કરેલી, એમાં વાત કરેલી કે આપણે ગુરુહરિના જીવન બાજુ દ્રષ્ટિ કરીએ તો આપણને ખબર પડે કે આપણે કેટલા બધા બેરિયરમાં જીવીએ છીએ. કે ભાઈ એટ ધી એજ ઓફ 71 પણ એક સિસ્ટમેટિક જીવન જીવી શકાય, 1 કલાકની પૂજા કરી શકાય. એ ગુરુહરિના લાઈફ પરથી આપણને ખબર પડી કે ભાઈ એટ ધી એજ ઓફ 71 પણ રેગ્યુલર 1 કલાકનું વોકિંગ થઈ શકે, ભજન થઈ શકે, વાંચન થઈ શકે, છતાં પણ આપણા જેવા અનંત દીકરાઓને સમાધાન આપી શકે, અટેન્ડ કરી શકે. એ ગુરુહરિની જે લાઈફ છે એ જોઈએ તો આપણને ખબર પડે કે આપણે પોતાની જાતે આપણે કેટલા બધા બેરિયર ક્રિએટ કર્યા હોય કે મારાથી આ થશે, આ નહીં થાય, આ થાય, આળસમાં કેટલું બધું જીવતા હોઈએ. તો ગુરુહરિનું જીવન જ એક મિરર છે. તો એવા અનંત પ્રકારના બેરિયરને ક્રોસ કરી અને એક લિમિટલેસ લાઈફ જીવવી હોય તો આ પુરુષની ગોદમાં બેઠા બેઠા સંતોના સમાગમે અને એવા મિત્રોની સાથે રહી અને ગુરુહરિ આપણને લિમિટલેસ
સક્સેસ અપાવે, એ સ્પિરિચ્યુઅલી હોય કે પછી ફિઝિકલી હોય કે પછી ફાઇનાન્શિયલી હોય, બધી રીતે આપણને સુખી કરે. તો એવી ગોદમાં આપણે બેઠા છીએ. તો એક જ વસ્તુનો નિરંતર વિચાર કરવો કે મારે મારા મન બુદ્ધિને હડસેલી અને સંતની આજ્ઞામાં રહેવું છે, અને નિરંતર એ બેરિયરને ક્રોસ કરી અને લાઈફમાં સક્સેસ થવું છે. તો એના માટે ગુરુહરિ આપણને ખૂબ ખૂબ બળબુદ્ધિને શક્તિ આપે, એ જ પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ. हरि सुमिरन हरि हरि ओ हरि 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 हरि. નિમિત્ત સ્વામીજી આપણને અદ્ભુત માર્ગદર્શન આપ્યું. એક માઇન્ડસેટ આપણે બધાએ કર્યું હોય, એ બાઉન્ડ્રીથી ક્રોસ થવું હોય પણ થઈ ન શકતા હોય, પણ ગુરુહરિ આપણને એવા મળ્યા છે, લિમિટલેસ પુરુષ છે, એટલે આપણે અનલિમિટેડ એને એન્જોય કરી શકીએ એવા બનાવવા આપણે થઈ શકીએ. એના માટે આપણે સૌ અહીંયા ભેગા થયા છે. એ પરમભાઈની વાત કરી, આપણે ઇમેજિન કરી શકીએ કે 15 કલાક જે વ્યક્તિ મોબાઈલમાં પબજી રમે, એનું એડમિશન્સ ટોપ IITs એના માટે એલિજિબલ થાય, કેટલી મોટી વાત છે. પણ આપણને ખબર છે કે એમણે એક જ વસ્તુ કર્યું. આપણે લાસ્ટ ટાઈમ પરમભાઈએ વાત શેર કરી હતી, એક આજ્ઞા ગુરુહરિની, કે જ્યારે ગુરુહરિએ કીધું હતું કે જ્યારે ભણવા બેસીએ ત્યારે ફોનને કબાટમાં મૂકી દેવાનો. આપણા હાથમાં નથી કે 15 કલાક જે મોબાઈલથી એડિક્ટેડ હોય એનાથી મોબાઈલ છૂટે, પણ આપણને એવા ગુરુહરિ મળ્યા છે. એક નાની આજ્ઞા જો આપણે હા ગળતલ કરીએ તો એ કેવું ટ્રાન્સફોર્મેશન થઈ શકે એની એ વાત છે. સભાને આગળ વધારતા પહેલાં જુનાગઢથી શૈલેષભાઈ દવે, આશીષભાઈ, યજ્ઞેશભાઈ માણાવદર, આ 3 મુક્તોને પ્રાર્થના કરીએ ગુરુહરિ સ્વામીશ્રીની મૂર્તિને હાર પહેરાવી આશીષ લેવા પધારે. ઝડપથી આ 3 મુક્તો સ્ટેજ પર પધારે. શૈલેષભાઈ દવે જુનાગઢ, આશીષભાઈ અને યજ્ઞેશભાઈ માણાવદર. જોરદાર તાળીઓથી આ 3 મુક્તોનું આપણે સ્વાગત કરીશું. ખારવા મંડળ એક વિશિષ્ટ હાર લઈને પધાર્યું છે, તો ખારવા મંડળના મુક્તોને પ્રાર્થના કરીએ ગુરુહરિને એ વિશિષ્ટ હાર અર્પણ કરી આશીષ લેવા પધારે. ઝડપથી સૌ મુક્તો સ્ટેજ પર પધારે એવી પ્રાર્થના. સાથે મુંબઈથી ભૂલકુ સિદ્ધાર્થ અને ભૂલકુ સિવાય પણ એક વિશિષ્ટ હાર લઈને પધાર્યા છે. બંને ભૂલકોને પ્રાર્થના કરીએ કે ઝડપથી સ્ટેજ પર પધારી હાર અર્પણ કરવા પધારે. ભૂલકુ સિદ્ધાર્થ અને ભૂલકુ સિવાય.
હર્ષભાઈએ આપણને પોતાની લાઈફની જર્નીની વાત કરી. નિમિત્ત સ્વામીજીએ પણ અહીંયા જ આપણી સાથે રહીને ભણતા પરમભાઈની વાત કરી. એટલે આ જર્ની માટે 4 લાઈનો છે. એવું નહીં, સાંભળો પહેલાં. શીખવા નહીં, શુકરાના શીખ ગયે. શુકરાના એટલે કૃપા તમારી, હાથ જોડતા જ રહેવાનું. એ મારા તમે કૃપા કરી. શીખવા નહીં, શુકરાના શીખ ગયે. તેરી સંગત में खुद को झुकाना सीख गए. सीखवा नहीं, शुकराना सीख गए. तेरी संगत में खुद को झुकाना सीख गए. पहले मायूस हो जाते थे कुछ न मिलने पर. पहले मायूस हो जाते थे कुछ न मिलने पर. જેવી રીતે હર્ષભાઈ થયા, જેવી રીતે પરમભાઈ થયા. पर अब तेरी रजा में राजी रहना सीख गए. જ્યારથી આપ સંતોને લઈને અહીંયા પધાર્યા છો એ 3 વર્ષ થયા. એ 3 વર્ષની અંદર આવા હર્ષભાઈ, પરમભાઈ એવા ઘણા બધા યુવાનો છે જેનું ડેસ્ટિનેશન આ સંતોએ અને આપની કૃપાથી, આપના આશીર્વાદથી ક્લિયર થયું છે અને સારી જગ્યાએ ગયા છે. એ આપનું એ ઋણ છે અમારા સૌ યુવકો પર. જો આપ ન મળ્યા હોત તો કદાચ પરમભાઈ જે છે એક પબજીમાં એમની જિંદગી જતી રહી હોત. એ હર્ષભાઈ છે કદાચ ત્યાં પોતાના ઘરે બિઝનેસ કરતા હોત, કદાચ લારી ચલાવતા હોત. પણ આપ મળ્યા અને સંતો મળ્યા, એમની સાથે ખુલ્લા દિલનો સંબંધ થયો. આપ મળ્યા પછી, આપ અહીંયા આવ્યા પછી તો આ બંને દીકરાઓનું ટ્રાન્સફોર્મેશન થયું. એવા ઘણા બધા દીકરાઓનું ટ્રાન્સફોર્મેશન આપ કરી રહ્યા છો અને થઈ રહ્યું છે. તો ગુરુહરિના ચરણે અક્ષર નમન કરતાં કરતાં પ્રાર્થના કરવી છે કે આપની આ કૃપા છે એ અમે ક્યારેય ન ભૂલીએ. આપે કૃપા કરીને અહીંયા પધાર્યા, અમને ગ્રહણ કર્યા. તો ખાલી એક જ વસ્તુ કરીએ કે આપની રજામાં રાજી રહેવું છે. આપ જે કંઈ પણ નાની મોટી આજ્ઞા કરો એની અંદર 100% સુરુચિથી પાડવું છે. અને આપને રાજી કરવા માટે જ અમારે સ્ટડી કરવું છે. એવો કંઈક રૂઢો બુદ્ધિયોગ ગુરુહરિ આપણને સૌને પ્રદાન કરે, એના માટે આપણે સૌ અક્ષર નમન કરીશું. बस एक बस एक बस एक हे हरि हरि हरि. એક છેલ્લે એક નાનું અનાઉન્સમેન્ટ છે. 29મી તારીખે મંગળવારે રાત્રે 8:30 વાગે આજ પ્રાર્થના હોલની અંદર આણંદના લોકલ યુવકોની સભા છે. આપણા પણ કોઈ ફ્રેન્ડ્સ હોય, લોકલના હોય, તેને આપણે ઇન્વાઇટ કરીએ એવી સૌના ચરણોમાં પ્રાર્થના છે. હવે ગુરુહરિ પોતાના કક્ષ તરફ પ્રયાણ કરશે, ત્યાં સુધી આપણે એ મૂર્તિને આપણે આપણા હૃદયના વિશે કંડારતા રહીએ. ગુણાતીતની જય હો, મૂળ અક્ષર બ્રહ્મની જય હો. ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિની મૂડી લઈને
હરિની હાશને હૈયે ધરીને